જૈન સંઘની અંદર હૈદરાબાદ આધ્યાત્મ વિજ્ઞાન એ શું છે? આધ્યાત્મ વિજ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન વચ્ચે કોઈ તફાવત નથી. આધ્યાત્મ એટલે આત્માની અનુભૂતિ માટેનું જ્ઞાન અને વિતરાગ વિજ્ઞાન એટલે રાગ દ્વેષ કસાયોથી મુક્ત થવાનું જ્ઞાન. બંનેનું રિઝલ્ટ એક જ છે. વિતરાગ થઈને પણ આત્માનો અનુભવ કરવાનો અને આ વિજ્ઞાનથી અજ્ઞાનને નાશ કરીને પણ આત્માનો અનુભવ કરવાનો. આધ્યાત્મ શબ્દ આપણી ભારતીય પરંપરામાં પ્રચલિત શબ્દ છે. આધ્યાત્મ શબ્દને આત્માની અનુભૂતિ કરવાના માર્ગ સાથે લેવા દેવા છે. આધ્યાત્મ શબ્દને ચાર ગતિમાં ફરવાના માર્ગ સાથે લેવા દેવા નથી. પહેલી વસ્તુ માટે આધ્યાત્મ કહ્યું. અને આધ્યાત્મ શબ્દ વાપરીએ તો આધ્યાત્મ ધર્મ ના કહેવાય, આધ્યાત્મ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એટલા માટે વપરાય છે જે જીવ માત્રને લાગુ પડે. એમાં ધર્મ સંપ્રદાય કાસ્ટ આવે. જેમ H2O થી પાણી થાય એને વિજ્ઞાન કહેવાય, એ બધાને લાગુ પડે. ગુરુત્વાકર્ષણનો નિયમ એ વિજ્ઞાન કહેવાય, એ બધાને લાગુ પડે. એમાં તમારો ધર્મ સંપ્રદાય કયો છે એની સાથે નિસ્બત નથી. હવે આધ્યાત્મ વિજ્ઞાનની શરૂઆત કરતા પહેલા થોડી પ્રાઇમરી વાત કરીએ, પછી આપણે ધીમે ધીમે વિજ્ઞાન તરફ આગળ વધીશું. સૌથી પહેલા તો જીવ માત્ર સુખને ખોળે છે. જીવ માત્ર સુખને ખોળે છે. દરેક જીવને સુખ પ્રાપ્ત કરવું છે અને દુઃખ મેળવવું નથી. આ કોમન પ્રયત્ન અથવા માગણી પ્રત્યેક જીવોની છે. પણ જીવોને એ ખબર નથી કે સુખ ક્યાં છે અને ક્યાં નથી. ક્યાં છે અને ક્યાં નથી. આ જગતમાં કુદરતના કાનૂન પ્રમાણે, કુદરતનું કાનૂન એટલે સનાતન યુનિવર્સલ લો, આ જગતમાં સુખ અને દુઃખ જેવી કોઈ વસ્તુ નથી. સુખ અને દુઃખ એ તમારી વ્યક્તિગત માન્યતા છે. શું છે? એક કે છે મને પરણવામાં સુખ લાગે છે, પેલો કે છે મને દીક્ષામાં સુખ લાગે છે. તો બંનેની શું છે? માન્યતા. સનાતન સત્ય નથી. એક કે છે મને પૈસા વગર નહીં ચાલે, બીજા કે છે અમે પૈસાને સ્પર્શ જ નથી કરતા. તો બંનેની પોતપોતાની માન્યતા. સમજાય છે? સુખ અને દુઃખ એ માન્યતા છે. અહીંયા બહાર કોઈ ભિક્ષુક એટલે ભિખારી ઉભો હોય ને આપણે અહીંથી બહાર જઈએ અને એને 50 રૂપિયાની નોટ આપીએ તો એને સુખ લાગે કે દુઃખ લાગે? સુખ લાગે. હવે એ ત્યાં જ આપણે ઉભા છીએ એટલે કોઈ શ્રેષ્ઠી ત્યાં BMW લઈને આવ્યા છે, એ પણ બહાર નીકળે છે પ્રોગ્રામ કર્યા પછી, એને મેં 50 રૂપિયા આપ્યા તો બોલતા નથી. તો સુખ અને દુઃખ હકીકત છે કે માન્યતા છે? કેટલાક કે છે અમને લગ્ન કરવા નથી મળતું એટલે દુઃખી છીએ, અને મોટા ભાગના કે છે બોલતા નથી. પોતાની. કેટલાક કે છે છોકરા નથી એટલે દુઃખી છીએ, કેટલાક કે છે તો કઈ સનાતન સત્ય જેવું છે? દરેકની પોતપોતાની અને માન્યતાના આધારે સુખ દુઃખ માને છે. જે આપણે જૈન છીએ તો આપણે એમ કે તીર્થંકર ભગવાનને માનીએ તો આપણે સાચા માર્ગે છીએ. વૈષ્ણવ કે અમે કૃષ્ણ ભગવાનને માનીએ તો સાચા માર્ગે છીએ.
બ્રાહ્મણો કે અમે શિવને માનીએ તો સાચા. તો દરેકની પોતપોતાની શું છે માન્યતા. તો કે સનાતન સુખ છે ખરું આ દુનિયામાં? તો કે આ દુનિયામાં સુખ તો છે પણ બહાર નથી, અંદર છે. અમે વિદેશમાં હતા, કેનેડામાં 2 વર્ષ પહેલા. દર વર્ષે અમારે જવાનું થાય છે. તો 2 વર્ષે પહેલા એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી ખરેખર ભગવાન ક્યાં છે? આવો સિમ્પલ પ્રશ્ન. કારણ કે અમે બધા કન્ફ્યુઝ છીએ વિકલ્પોને કારણે. ત્યારે મેં સિમ્પલ સૂત્ર બતાવ્યું, સિમ્પલ સૂત્ર સેન્ટલ, કે દુનિયા માને છે કે ભગવાન ઉપર છે. દુનિયા માને છે કે ભગવાન ઉપર છે, ખોળે છે બહાર અને છે અંદર. બોલતા નથી. દુનિયા માને છે ભગવાન ક્યાં છે? ઉપર. ખોળે છે અને છે. હવે ક્યારે મેળ પડશે સાહેબ? આ ત્રણનો મેળ ક્યારે પડશે? વિચાર કરો. તો વિતરાગ પરમાત્મા, તીર્થંકર પરમાત્મા પરમાત્મા, સુખ કેવળ આત્માનો સ્વભાવ છે. સુખ કેવળ આત્માનો સ્વભાવ છે. જેને આત્માનો અનુભવ થયો એને અનંત સુખનો અનુભવ થઈ ગયો. અલગ કરવાનો નથી. આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી. આ દુનિયામાં ફક્ત તમારા કર્મનો ભોગ છે, જે તમામ મહાપુરુષોને ભોગવવું પડે. ભગવાન મહાવીરને પણ ભોગવટો આવે, ઉપસર્ગ અને પરિશ્રમ. રામકૃષ્ણ મહાવીર બધાને ભોગવટો આવે. કર્મનો ભોગવટો કમ્પલસરી છે. સુખ દુઃખ એ તમે આપેલું ટાઇટલ છે. કુદરત કોઈને સુખ દુઃખ આપતી નથી. અહીંયા કારેલાના બીજ નાખ્યા, અહીંયા કાકડીના બીજ નાખ્યા. 6 મહિના પછી ફળ આવે ત્યારે અહીંયા કારેલા આવે અને અહીંયા ઘડી કાકડી આવે. હવે આપણે કારેલા આવે ત્યારે આપણને આ કરવા કારેલા કેમ આવ્યા? પણ બીજ નાખ્યું એનું ફળ કુદરત આપે છે ને. કુદરત કારેલા નથી આપતી, તમે બીજ નાખ્યું એનું શું આપે છે? એમ કુદરત તમે કરેલા કર્મનું શું આપે છે? એને તમે કહો છો પાપ પુણ્ય. કુદરત પાપ પુણ્ય કહેતું. કુદરત તો કહે છે હું બીજનું શું આપું છું? તમે નરક ગતિના કર્મ માનશો તો નરક ગતિ આપીશ, દેવલોકના કર્મ માનશો તો દેવલોક આપીશ, પાશવી કર્મ માનશો તો પશુ યોનિ આપીશ, અને માનવીય કર્મ હશે તો મનુષ્ય ભાવ આપીશ. પણ તમારા કર્મનું ફળ આપું છું. હું કોઈને સુખ દુઃખ આપતા કુદરત આપતી. પહેલી વસ્તુ કે સુખ દુઃખ જેવી આ દુનિયામાં છે જ નહીં. ખ્યાલ આવ્યો? ભગવાન મહાવીરને 42 વર્ષ વનવાસ હતું દીક્ષા પછી. ક્યારેય ના કીધું કે હું દુઃખી છું. રામને 14 વર્ષ તો ક્યારેય ના કીધું દુઃખી છે. પાંડવોને 12 વર્ષનો વનવાસ, એ લોકોએ ક્યારેય ના કીધું કે અમે દુઃખી છીએ. અને આપણને એક દિવસ ઘરની બહાર કાઢી મૂકે તો શું થાય? તો સુખ દુઃખ એ હકીકત છે કે માન્યતા છે? ખ્યાલ આવી ગયો? આ દુનિયામાં કર્મનો ભોગવટો છે, સુખ દુઃખ નથી. બધાના મોબાઈલ જરા સ્વિચ ઓફ કરી નાખજો, ફ્લાઇટ મોડ મૂકી દેજો, ક્યાં તો વોઇસ છે ને એકદમ 0 કરી નાખજો, એટલે રિંગટોન વાગે. એટલે સુખ અને દુઃખ જેવી આ દુનિયામાં વસ્તુ નથી, પણ અનંત સુખ છે ખરું, પણ એ બહાર નથી પણ અંદર છે. અને અંદર છે એને અનુભવવા માટેનો માર્ગ, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાન. અનાદિકાળથી આપણે 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખને કારણે ફસાયા છે. એ કયું સુખ? આભાસિત સુખ. સાચું સુખ નથી. આપણને પૈસામાં સુખ લાગે, બહુ પૈસા ભેગા થઈ જાય પછી આપણને કંટાળો આવે, શું કરવું હવે, બહાર જઈએ. ગમે નહીં.
જરૂરિયાત જેટલા મળે એ સારી વસ્તુ છે. અતિ કશી વસ્તુ સારી નહીં. કોઈ પણ વ્યક્તિને આવું થાય, બંગલા, મોટર, ગાડી બધું હોય, પણ અંદર ચેન પડે. 25 કરોડનો બંગલો હોય અને એની અંદર 5 કરોડનો બેડરૂમ હોય, પણ ઊંઘ આવવાની કોઈ ગેરંટી હોતા નથી. તમારી પાસે પૈસા હોય તો 5 સ્ટાર મોટી હોટલમાં જઈને 5000 રૂપિયાનું ડિનર તમે ખાઈ શકો, પણ પચાવવાની કોઈ ગેરંટી. સમજાય છે? ગમે એટલા જીવનમાં પરિવાર, બિઝનેસ, સમાજમાં સંઘર્ષ કરો, પણ શાંતિની ગેરંટી નહીં. ખરી ગેરંટી અનાદિકાળથી આવું ચાલે છે. કારણ કે જે જગતમાં આપણે રહીએ છીએ એ આખું જગત એકબીજાના કર્મના હિસાબોથી જોડાયેલું છે, અને આપણે બધા અહીંયા હિસાબ પૂરા કરવા આવ્યા છીએ. કશું મેળવવા આવ્યા અને ગુમાવવા પણ આવ્યા નથી. કારણ કે જન્મે ત્યારે કશું લાવતા નથી અને મરીએ ત્યારે કશું લઈ જતા નથી. એટલે મેળવવાનું ગુમાવવાનો તો પ્રશ્ન આવતો નથી. પણ આપણે બધા આપણા કર્મનો હિસાબ પૂરો કરવા આવ્યા છે, ચાહે વ્યક્તિ સાથે હોય કે વસ્તુ સાથે. એનો હિસાબ શું કરવા આવ્યા છે? પૂરો કરવા આવ્યા છે. અને એ રીતે આપણે આપણું આ જીવન વ્યતીત કરી રહ્યા છીએ. સુખ માટે નહીં, હિસાબ કર્મના પૂરા કરવા માટે. હવે ઘણા બધાને પ્રશ્ન થાય કે સ્વામીજી, તમે આત્માની તો વાત કરો છો, આત્મા છે એવું અમે જાણ્યું અને વાંચ્યું છે અને સાંભળ્યું છે, પણ હજુ અમને આત્મા છે એના ઉપર વિશ્વાસ બેસતો નથી, કારણ કે અનુભવમાં આવતો નથી. અનુભવમાં એટલા માટે નથી આવતો કારણ કે આત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. હવે કેમનો અનુભવ? સમજાય છે? કેમનો અનુભવ? ત્યારે આજે એના અનુભવની. આત્મા ના હોય તો જ્ઞાન જ ના હોય. શરીરમાં જ્ઞાન નથી એટલે બાળીએ છીએ આપણે. હા કે ના? જ્ઞાન શેમાં છે? આત્મા. શરીરમાં નથી. શરીર તો જ્ઞાન વ્યક્ત કરવાનું સાધન છે, કર્મ ભોગવવાનું સાધન છે. એની પોતાની પાસે જ્ઞાન નથી. આ મોબાઈલ છે એનાથી જ્ઞાન વ્યક્ત થાય, પણ મોબાઈલમાં જ્ઞાન, આ ટીવી દ્વારા જ્ઞાન વ્યક્ત થાય, પણ ટીવી ને તોડો તો જ્ઞાન નીકળે ના નીકળે. એમાં શરીરને ગમે તો તાપો કરો, જ્ઞાન નીકળે? એ જ્ઞાન વ્યક્ત કરે. જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે, અને અજ્ઞાન એ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો સ્વભાવ છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનથી એ જ જ્ઞાન ઊંધું દેખાય. ઊંધું એટલે લૌકિક, સીધું એટલે અલૌકિક. લૌકિક એટલે આ ઇન્દ્રિય જ્ઞાન, અલૌકિક એટલે સનાતન જ્ઞાન, જે ક્યારે બદલાય. અને ઇન્દ્રિય જ્ઞાન તો વારે ઘડીએ બદલાયા કરે. આપણી સામે ફાધર આવે તો કોઈ કે આ કોણ છે? તો કે છે હું એમનો દીકરો છું. ભાઈ આવે તો કે છે હું એનો ભાઈ છું. વાઈફ આવે તો કે છે હું એનો હસબન્ડ છું. છોકરો આવે તો હું એનો બાપ છું. તમારી અવસ્થાઓ બદલાયા કરે. ઇન્દ્રિય જ્ઞાન કયું જ્ઞાન? એ અવસ્થા પૂરતું હોય, કાયમી. આત્માનું જ્ઞાન, આત્માને આધારે અનુભવ થતું જ્ઞાન એ કાયમ. જેને કેવળ જ્ઞાન થાય એને કાયમનું જ્ઞાન થાય, ટેમ્પરરી. અને એ પછી ક્યારે જાય નહીં, અને ક્યારે બદલવું પડે પણ. એ આત્મા છે. તો આ શરીરનું અસ્તિત્વ છે. આત્મા નથી તો શરીરનું અસ્તિત્વ મળતું કહેવાય.
આત્મા છે તો આ મન વચન કાયા ચાલે છે, નહીં તો મન વચન કાયા પણ કામ કરે નહીં. આત્મા છે તો જ તમે આ પાંચ ઇન્દ્રિયો દ્વારા આ દુનિયાને અનુભવી શકો છો. આત્મા ના હોય તો અનુભવ થાય? તમે જે માનેલા સુખ દુઃખ અનુભવો છો એ પણ આત્માની હાજરીને કારણે છે. આત્મા છે તો તમે કર્મ ભોગવી શકો છો. મળદું કર્મ ભોગવી શકે? આત્મા છે તો તમે કર્મ બાંધી શકો છો. મળદું કર્મ બાંધી શકે? આત્મા છે તો પુનર્જન્મ છે, શરીરનો પુનર્જન્મ, અને આત્મા છે તો જ મોક્ષ છે. નહીં તો મોક્ષ પણ શરીરનો તો મોક્ષ હોય જ નહીં. આત્મા છે તો શાશ્વત સુખ છે. શરીર પાસે શાશ્વત સુખ હોય કે ઇન્દ્રિયો દ્વારા શાશ્વત સુખ અનુભવી શકીએ? એટલે આત્માની ઘણી બધી સાબિતી છે, પણ આપણે આજે ત્રણ વસ્તુ છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને પૂછે તો તમે સમજાઈ શકો એવી ત્રણ વસ્તુ ફંડામેન્ટલી સમજાવું છું. આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. આ ત્રણ વસ્તુ બધા માને છે ખરા, પણ એક્સપ્લેન કરવાનું આવે તો કરી શકે. તો આજે તમને સાદી સીધી ભાષામાં સમજાવી દઉં છું, સૈદ્ધાંતિક ભાષામાં. ક્યારે તમારે બદલવું પડશે. આપણે બધા કર્મ અને કર્મ ફળમાં માનીએ કે નહીં? પેલું કર્મ હોય કે કર્મ ફળ હોય? કર્મ. પહેલી એક્ઝામ હોય કે રિઝલ્ટ હોય? હવે આપણે આ દુનિયામાં જન્મીએ છીએ માના પેટે, એ એક્ઝામ છે કે રિઝલ્ટ છે? બોલવા દો બીજા બધાને. શું કહો છો? રિઝલ્ટ. રિઝલ્ટ એટલે કર્મનું ફળ. તો કર્મનું ફળ ક્યારે આવે? કર્મ બંધાયા પછી ને. તો કર્મ ક્યારે બંધાયા હતા? આગલા હતા. એટલે કર્મનો સિદ્ધાંત સાબિત થયો. અચ્છા, પુનર્જન્મ સાબિત થયું. બીજું આત્મા સાબિત થયું. જે આત્માની હાજરીમાં કર્મ બંધાય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉપલે. યસ કે નો? એટલે ત્રણેય વસ્તુ સાબિત થઈ: આત્મા, કર્મનો સિદ્ધાંત અને પુનર્જન્મ. એટલે સહેજ જે ગુંચાવવાની જરૂર નથી. કોઈને ના સ્વીકારવું હોય તો એની મરજી છે, પણ સિદ્ધાંત આ છે. કોઈ પણ રિઝલ્ટ એક્ઝામ વગર ના, અને રિઝલ્ટમાં મહેનત હોતી નથી. જેવા જન્મીએ એટલે મા બાપ તૈયાર મળે, ભાઈ બહેન પણ તૈયાર મળે, રહેવાનું ઘર પણ તૈયાર મળે, ધર્મ પણ, કુળ ધર્મ પણ તૈયાર મળે, ગામ પણ તૈયાર મળે, કાકા મામા ફૈબા બધું તૈયાર, આપણું નામ પણ તૈયાર. બોલતા નથી બધા, કારણ કે રિઝલ્ટ છે. એમાં મહેનત હોતી, બીજ નાખ્યું એનું કુદરત શું આપે છે? ફળમાં મહેનત ના હોય. પણ આપણે માની બેઠા છે કે મહેનત કરીએ છીએ, એ જ ભ્રાંતિ છે. તો પહેલી વસ્તુ, આપણે પોતે જ આપણા કર્મનું ફળ ભોગવીએ. એટલે કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મનો સિદ્ધાંત, આત્મા, આ ત્રણ વસ્તુ મેં તમને સમજાવી દીધી. બરાબર છે? કોઈને કન્ફ્યુઝન હોય તો પછી પૂછવાનો મોકો આપણે આપીશું. આગળ વધીએ. હવે શરીરની વાત કરીએ, ફિઝિકલ બોડી. આ શરીર જે છે એની ડિઝાઇન આખા વર્લ્ડની અંદર એપ્રોક્સિમેટ 9 અબજની પોપ્યુલેશન છે. કેટલી છે? 9 અબજ. એ 9 અબજની પોપ્યુલેશનની અંદર હ્યુમનની જે ડિઝાઇન છે, હું કલર, હાઈટ, વેટ પૂછતો નથી. કલર, હાઈટ, વેટ નથી પૂછતો, ખાલી ડિઝાઇન પૂછું છું, જેને આપણે સ્ટ્રક્ચર કહેવાય. તો 9 અબજની ડિઝાઇન સ્ટ્રક્ચર એક જ સરખી છે કે જુદી જુદી છે? બોલો બોલો. કન્ફ્યુઝ થઈ ગયા? જો સ્ટ્રક્ચર જુદું હોય
તો બધા ડોક્ટરો અલગ અલગ જોઈએ, મગનજી માટે જુદા, છગનભાઈ માટે જુદા. બોલો ને. હા, હું સ્ટ્રક્ચર મેં પહેલા પૂછું, કલર, હાઈટ, વેટ પૂછતો, સ્ટ્રક્ચર 90 અબજનું એક જ સરખું છે. એટલે દુનિયાનો કોઈ પણ ડોક્ટર કોઈ પણ બોડીને રિપેર કરી શકે, કારણ કે સ્ટ્રક્ચર એક જ સરખું છે. સમજાયું? હવે એક સરખું સ્ટ્રક્ચર આપણું કેમ છે? આપણી ચોઈસ કેમ નથી? ભાઈ મારે 4 આંખો જોઈએ, ભલે મારે 2 મોઢા જોઈએ ખાવા માટે, જોઈએ મળે? મારે 4 હાથ જોઈએ, મળે? ના મળે. કેમ? કારણ કે આ સ્ટ્રક્ચર કોણે બનાવ્યું? કુદરતે બનાવ્યું. કોણે બનાવ્યું? મનુષ્ય એટલે આવો જ હોય. સતયુગમાં આવ્યો તો અત્યારે આવો, અને ભવિષ્યમાં આ જ એનું સ્ટ્રક્ચર રહેશે. કુદરતે બનાવ્યું છે. ઘોડો એટલે આવો જ હોય. આ સ્ટ્રક્ચર કોણે બનાવ્યું? કુદરતે બનાવ્યું. હાથી એટલે આવો જ હોય. એ સ્ટ્રક્ચર કોણે બનાવ્યું? કુદરતે. એમ માનવું પણ મનુષ્યનું સ્ટ્રક્ચર કોણે બનાવ્યું? કુદરતે. હવે પહેલું શરીરનું સ્ટ્રક્ચર કુદરતે બનાવ્યું. હવે આપણે શરીરની વાત કરીએ. ફિઝિકલ બોડી. આ ફિઝિકલ બોડી એ પંચ મહાભૂતની બની છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ ને આકાશ. આ પંચ મહાભૂતથી બનેલું શરીર. આ પંચ મહાભૂત કોના છે? બોલો. આ પંચ મહાભૂત કોના છે? કુદરતના છે. અને છેલ્લે કુદરતમાં ભળી જાય છે. હા કે ના? એટલે પહેલું ડિઝાઇન કુદરતની છે, બીજું શરીર કુદરતનું છે, ફિઝિકલ બોડી. હવે ડિઝાઇન અને શરીર કુદરતનું હોય તો આ શરીરને 80 થી 100 વર્ષ જીવતું રાખવાની જવાબદારી પણ કોની હોય? કુદરતની હોય. એટલે આ શરીરને જીવતું રાખવા માટે મિનિમમ શું જોઈએ? હવા, પાણી ને ખોરાક. એ પણ કોણ આપે? બોલો. ડિઝાઇન ને કુદરતની, શરીર ને કુદરતનું, હવા, પાણી, ખોરાક એ કુદરતના. એને પચાવીને લોહી બનાવવાનું કામ કોણ કરે? એ કુદરત કરે. આપણે માણસ રાખ્યા, એ લોહીને 24 કલાક પગથી માથા સુધી સપ્લાય પણ કોણ કરે? કુદરત કરે. કુદરતે બનાવેલી સિસ્ટમ આપણે મેનેજ કરતા. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને ત્યાં પછી છેલ્લે પંચમહાભૂત શેમાં ભળી જાય? કુદરતમાં ભળી જાય. તો પછી આ શરીરમાં આપણે ક્યાં છીએ? બોલતા નથી. આ શરીરમાં આપણે છીએ ક્યાં? નહીં. આત્મા તો શરીરથી જુદો છે. આ શરીરમાં ક્યાં છીએ આપણે? મારું 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 કરીએ છીએ આપણે. તો આપણે ક્યાં છીએ? સમજાયું? હવે વિચાર કરો. ખરી મહત્તા તો હવે સમજવાની છે. જો શરીર જ આપણું ના હોય તો શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના હોય? બોલો. કુદરત ના હોય. શરીર કુદરતનું હોય તો શરીર સાથે જોડાયેલા સંબંધો પણ કોના હોય? કુદરતના. સંપત્તિ પણ, સાધન પણ અને સત્તા પણ કુદરતની હોય. આ દુનિયામાં આપણું આત્મા સિવાય કશું હતું નહીં, છે નહીં અને રહેવાનું નથી. હા કે ના? આ જ સનાતન સત્ય છે. કેવું છે? સનાતન એટલે કાયમ, બદલાય નહીં. વિચાર કરો. આપણે માનીએ છીએ કે આપણે કશું મેળવવા આવ્યા છીએ, પણ આપણું છે. અને જે કુદરતે આપ્યું છે એ યુઝ કરવા માટે આપ્યું છે, માલિકી માટે. જ્યાં શરીર જ આપણું ના હોય તો બીજું શું આપણું હોય? કુદરત કે છે ગમે એટલો મોટો મહારથી હોય, ચક્રવર્તી પણ હોય, પણ શરીર મારું છે ચક્રવર્તી, અને શ્વાસ હું આપું છું. બોલતા નથી. હા કે ના? આપણે આત્મા સિવાય કશું હતા નહીં, છે નહીં અને થવાના નથી. અને આ શરીર જે છે એ કુદરતે કર્મ ભોગવવા માટે આપ્યું છે. કર્મ ભોગવાઈ જાય
એટલે કુદરત પાછું લઈ લે છે. હા કે ના? હવે શરીર લઈ લે તો સત્તા સંપત્તિ સંબંધ સાધન રહે, તો આપણે મારું મારું કરીને મરી જઈએ છીએ. પણ મારું થતું આખી જિંદગી કોર્ટ કચેરી કરી હોય મકાન માટે, એ મકાન નહીં આવે એનો ભય ઉપર જાય. બોલતા નથી. હા કે ના? કેવો મોહ અને કેવી અજ્ઞાનતા, જે આપણું હતું જ નહીં, છે નહીં અને થવાનું પણ એના આ બધા ઝઘડા છે અજ્ઞાન માન્યતાને કારણે. કઈ માન્યતા? અજ્ઞાન માન્યતા. ક્યારે આપણે સંબંધો છે ને એકબીજાના હિસાબો પૂરા કરવા માટે છે. આ કાયમના સંબંધો નથી. ગયા અવતારમાં આપણા મા બાપ કોણ હતા? આપણા ભાઈ બહેન કોણ હતા? પતિ પત્ની કે બાળકો કોણ હતા? છે કોઈને ખબર? અચ્છા, નેક્સ્ટ બર્થમાં કોણ આવવાનું ખબર છે? બોલો. તોય આપણે જાણે એવી રીતે જીવી છે કે જાણે કાયમના સંબંધ હોય. અરે ભાઈ, હિસાબ પૂરો થાય એટલે જતા રહેવાના. પછી કાગળ બાગળ આવે? બોલતા નથી. આવે ના આવે. હિસાબ શું થઈ ગયો? હિસાબથી આ દુનિયા ચાલે છે એકબીજાની. કર્મના હિસાબથી. જેવા કર્મ પતી જાય એટલે આ શરીરનું નાટક પૂરું. બધા જ નાટકના પાત્રોના રિલેશન સમાપ્ત થઈ જાય. ખ્યાલ આવી ગયું? અને જે પાત્રોને આપણે મા બાપ માનતા હતા, ભાઈ બહેન માનતા હતા, પતિ પત્ની માનતા હતા, બાળકો માનતા હતા, કાકા મામા ભાઈબા ફુવા માનતા હતા, એ જ્યારે આ શરીરનો અંત આવે ત્યારે એ જ બધા તમારે સ્મશાન ગૃહમાં સળગાવવા આવે. બોલતા નથી. મારા મારા માનતા હતા એ જ આવે, બીજા ના આવે. એ જ આવે ને. હા, જે દીકરાને જન્મ આપ્યો છે એ જ દીકરો પલિતો ચાપે. હા કે ના? બોલો. કારણ કે હવે એને હક ટ્રાન્સફર કરવાનું છે. બરાબર કે નહીં? એટલે પાકું કરે ને બરાબર. એ 3 કલાક સુધી બરાબર બળી જાય કે નહીં ત્યાં સુધી બોલે તો બધા હસે છે. તો કે હવે તો એવું રહ્યું નથી, હવે તો ઇલેક્ટ્રિકમાં નાખી દે એટલે પતી 2 મિનિટમાં તમને અંદરથી રાખ આપી દે. હવે કોણી રાખશે એ ખબર નથી. પણ તમને સંતોષ થાય. શું થાય? આપણા જૈનોમાં તો એવું બધું નથી હોતું, પણ અન્ય ધર્મોમાં એવું બધું હોય છે કે રાખ લઈ જાય અને પછી એને નદીમાં પધરાવે, ત્રિવેણી સંગમમાં વગેરે. દરેકની પોતપોતાની પરંપરા છે, માન્યતા છે. એટલે આપણું જે જીવન છે આ જીવનની અંદર કોઈ પણ રીતે આપણે આપણા જીવનમાં સ્વતંત્ર રીતે આ મન વચન કાયા કશું કરી શકતી જ નથી. કશું જ કરી શકતી નથી. વિચાર પણ ના કરી શકે, વાણી ના બોલી શકે, વર્તન ના કરી શકે. સંજોગ પ્રમાણે જીવવું પડે. કેવું? કારણ કે બધું જ કુદરતનું છે અને કંટ્રોલ એ કુદરતનું છે. શરીર તો કુદરતનું છે પણ મન વચન કાયા ઉપર કંટ્રોલ એ કુદરતનું છે. કેમ? કે ગયા અવતારના કર્મનું એ તમારે વિચાર ના કરવો હોય તોય આવશે, સારા કરવા હોય તોય નહીં આવે, અને ખરાબ નહીં કરવા હોય તોય, ઊંઘવું હોય તો ઊંઘવા નહીં દે. બોલતા નથી. અને જાગતા હોય તો જીવવા નહીં દે. આ વિચારો. કોઈને કળ વળવા દે એનું નામ કળિયુગ. કોઈને કળ ના વળે, આ કળિયુગની. આવી રીતે આપણે આ બધા જીવી રહ્યા છીએ આ દુનિયાની અંદર. વિચાર આપણા હાથમાં નથી, વાણી બોલવી તે આપણા હાથમાં નથી. સંજોગાધીન વાણી નીકળે. કેવી નીકળે? સંજોગાધીન. બોસ હોય તો એવી વાણી નીકળે, આસિસ્ટન્ટ હોય તો, અને પટાવાળો હોય તો
દીકરી હોય તો વાણી બદલી જાય, વાઈફ હોય તો બદલી જાય, માં હોય તો આપણી વાણી સ્વતંત્ર છે કે સંજોગાધીન છે? વિચાર પણ આપણે આધીન નહીં વાણી પર, અને વર્તન આપણે આધીન છે. બોલો, એ પણ સંજોગોને આધીન છે. યસ કે નો? મન વચન કાયા અને તેની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ક્યારે શું થવાનું છે આપણને ખબર, અને જે થશે એમાં આપણે એને અનુસરવાનું જ છે, ઓપ્શન નથી. ભગવાન રામને વનવાસ નક્કી થઈ ગયો પછી એમને વિચારવાનું નહીં હવે કે ત્યાં ખાવા પીવા કપડા લત્તા મળશે કે નહીં મળે. વિચાર ના, આપણે તો 3 દિવસ જવાનું હોય તો 3 વર્ષનું વિચારીએ કે સવારે કયા કપડા, બપોરે કયા, સાંજે કયા, રાતે કયા. બોલતા નથી ક્યાં એટલો બધો વિચારી નાખી, કારણ કે આપણે બધા આત્માની બાબતમાં અજ્ઞાન છે અને દેહની બાબતમાં જાગૃત થઈ ગયા છે. થવાનું હતું આત્માની બાબતમાં જાગૃત અને થઈ ગયા દેહની બાબતમાં. સમજાય છે? એનું કારણ મોહ છે. શું છે? હું તો નાનો હતો, મારો જન્મ અમદાવાદમાં થયો છે, ઓલ્ડ સિટીમાં, ચુસ્ત જૈન ફેમિલીમાં. હું નાનો હતો, મારી 6 બહેનો, કેટલી? અડધો ડઝન. ભાઈમાં હું એકલો. નાનો હોઉં એટલે મને બહાર જવાનું તો તૈયાર કરી હાફ પેન્ટ ને શર્ટ પહેરી બહાર મોકલી દે. પછી બહેનો બધી તૈયાર થાય, મધર ને બહેનો. તો પછી એ લોકો તૈયાર થાય તો જો પગથી માથા સુધી બધું મેચિંગ કર્યું હોય, દાગીના બાગીના પહેર્યા હોય, તો હું જો વિચાર કરું કે આટલું બધું તમારે તૈયાર થવાનું, દાગીના પહેરવાના, પણ જોવાનું તો બીજા એક પાછું. તો હવે આપણે મ્યુઝિયમ છીએ, મ્યુઝિયમમાં લોકો જોવા આવે કે નહીં? તો મને નાની ઉંમરથી સમજ નથી પડતી કે આપણે મ્યુઝિયમ થઈને જવાનું. ખ્યાલ આવ્યો? પણ મોહ છે. શું છે? મોહ છે. ખબર નથી પડતી આપણે. એટલે જે આત્મા માટેની જે સભાનતા હોવી જોઈએ એ આપણી પાસે નથી. દેહની સભાનતા છે. દેહ માટે એટલો બધો મોહ છે કે શું કરીએ, પણ ભાઈ શરીર આપણું હતું નહીં, છે નહીં, અને રહેવાનું પણ, અને શરીર ઉપર આપણો કંટ્રોલ પણ. કુદરત જે સંજોગો આપે એ પ્રમાણે તમારે જીવવું પડે. યસ કે નો? જે સંજોગ આપે. માટે આપણે આત્મા સિવાય કશું છીએ નહીં. શરીરનો કોઈ પણ ભાગ અથવા શરીર સાથે સંકળાયેલો સત્તા, સંપત્તિ, સંબંધ, સાધનો એ પણ આપણા નથી. લઈને આયા નથી અને લઈને આજે માનું કે લાખ અવતાર પછી માનું, આ જ સનાતન સત્ય છે. સનાતન એટલે કાયમ, ક્યારે બદલાશે એ. આપણું સમગ્ર જીવન જન્મથી મોત સુધી 100% કર્મો ફળ છે. શું છે? એટલે ફરજિયાત જીવવાનું. કેવા? આપણી ઈચ્છા ના હોય તોય જીવવું પડે. ખ્યાલ આવે? શરૂઆતમાં ઘરનો મુખ્ય વ્યક્તિ હોય એ જયારે કુંવારો હોય ત્યારે તો અપ ટુ ડેટ થઈ ભરે. પછી જેમ જેમ પછી પૈસા કમાઈ અને પછી લગ્ન કરે એમ ધીમે ધીમે પુરુષના શણગાર ઘટતા જાય અને બહેનોના બોલતા નથી. કારણ કે એને ઘરમાં શું કે હવે આની જવાબદારી ઈચ્છા પૂરી કરું, આની કરું, આની કરું, આની કરું. એ બધામાંથી ઊંચો આવે તો પોતાની ઈચ્છા માટે આવે ને. બોલતા નથી. આવી દુનિયા છે સાહેબ, પણ એ મોહને કારણે છે. આપણા કર્મના જે મોહનીય કર્મથી જે કર્મ બાંધ્યા હતા એ કર્મને પૂરા કરવા
પડે. ભાઈ મને પૂછે કે અમે ભૂલ ક્યારે કરી હતી તે આટલું બધું ભોગવવું પડ્યું? મેં કહું ખરેખર ભૂલ તો ગયા અવતારમાં કરી હતી, બીજ નાખ્યું હતું મોહને કારણે, અને આ અવતારમાં સ્થૂળ ભૂલ કહેવાય. કેવી ભૂલની ભૂલ એ ક્યારે કરી? 7 ફેરા ફર્યા ત્યારે. 7 ફેરા ફરો અને 70 વર્ષની જવાબદારી બોલતા નથી. હા કે ના? તે એક ભાઈ કે ઊંધા ફરીએ તો ચાલે, પણ ઊંધા ના ફરે એ નિયમ નથી. આપણો સમાજમાં એ નિયમ માણસ છે ને ફસાઈ ગયો છે, કારણ કે એને સાચું સુખ જોઈએ છે. આ સુખ માટે ભટકે છે કરો, પણ મળતું એટલે અંદર મૂંઝાય તો છે. નોકરી ભણેલો ના હોય ને તો એ મૂંઝાય કે ભાઈ મને નોકરી નહીં મળે. ભણેલો હોય તો એ મૂંઝાય, આ હરીફાઈમાં નોકરી નહીં મળે. નોકરી મળી હોય એ મૂંઝાય કે ભાઈ મને યોગ્ય પગાર નથી મળતું. યોગ્ય પગાર મળે તોય મૂંઝાય કે મને પ્રમોશન નથી મળતું. પ્રમોશન મળે તોય મૂંઝાય તો કે ટ્રાન્સફર થઈ જાય છે. ટ્રાન્સફર થઈ ગયું તોય મૂંઝાય તો કે કંપની બંધ થઈ ગઈ. હવે કરવું એટલે કોઈ જગ્યાએ માણસને હક પડતો સમજાય છે. હમણાં ઘણા બધા માણસો ના જીવનમાં શાંતિ હતી. 15 દિવસ મહિના પહેલાની વાત કરું છું. હમણાં ગોલ્ડ સિલ્વરે બધામાં અશાંતિ ઉભી કરી. પૈસા કમાવાની પછી પાડ્યા એટલે વળી પાછી શાંતિ. જુઓ, તમારે કુદરતની કરામત જુઓ અને કર્મના ખેલ જુઓ કેવા છે. કોઈ ચડે ને કોઈ પડે, કોઈ ફસાય ને કોઈ નીકળી જાય. આવી આ માયાની જાળ છે બધી. કેવી છે? કર્મોની માયાની જાળ છે, અને એની અંદર કશું લેવાનું નથી. કુદરતે એવી સુંદર વ્યવસ્થા કરી છે, બધું દૂરદર્શન છે. શું છે? જોવાનું ખરું, લઈ જવાનું વિચાર કરો. કુદરત કેટલી હોશિયાર છે. એને બનાયેલા શરીરને જ બધું આપે છે. શરીર કુદરતે બનાવ્યું, એને જ સંબંધો આપે, સત્તા આપે, સંપત્તિ આપે, સાધન આપે, બધું કુદરત એને જ આપે છે. અને છેલ્લે બધું એ આત્માને તો કશું આપતા જ નથી. અને આપણે છીએ કોણ? બોલો. આખી જિંદગી આપણે આત્મા માટે કોઈ પુરુષાર્થ જ કરતા નથી, વિચારતા પણ નથી. હું આત્મા છું એવું જાણું છું ખરા, એના માટે કોઈ પુરુષાર્થ, જાગૃતિ, ઉપયોગ નથી. શું કરવાનું? આત્માનું જ્ઞાન હોવું, હું આત્મા છું, હું ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, એટલું જ્ઞાન પૂરતું નથી. એને અનુભવમાં લેવું પડે. શું કરવું પડે? એને પ્રેક્ટિસમાં લેવું પડે. જીવનના દરેક સંજોગોમાં છૂટું પાડતા આવડવું જોઈએ કે દેહ જુદો અને આત્મા જુદો. દેહના ગુણો જુદો અને આત્માના ગુણો જુદો. દેહનું અસ્તિત્વ જુદું અને આત્માનું અસ્તિત્વ જુદું. દેહ ટેમ્પરરી, આત્મા પરમેનન્ટ. દેહના ગુણો પણ ટેમ્પરરી, આત્માના ગુણો પરમેનન્ટ. દેહ પાસે જ્ઞાન નથી, આત્મા પાસે જ્ઞાન છે. આત્મા મોક્ષે જાય અને શરીર સ્મશાનમાં જાય. બોલતા નથી. હા કે ના? બીજો કોઈ રસ્તો નથી. આ સમજવું પડે. આની જાગૃતિની જરૂર છે. શેની જરૂર છે? અનાદિકાળથી શાશ્વત ધર્મ એક જ હતો, આત્મધર્મ. એને જ્ઞાની ભગવંતોએ સ્વધર્મ પર, સ્વ એટલે પોતાના, અને બાકીના બધા પરધર્મ. પરધર્મો એટલે પ્રકૃતિએ પાળવાના ધર્મ. કોને પાળવાના? કારણ કે ધર્મ પણ પ્રકૃતિને જ મળ્યો છે. તમે કયા કુળમાં જન્મ્યા એ તમારો ધર્મ થઈ ગયો. તો જન્મે શરીર કે આત્મા? બોલો, શરીર જન્મે ને, અને મરે પણ શરીર. તો ધર્મ કોનો થયો? કુળ ધર્મ કોનો થયો? શરીરનો. શરીર પતી જાય એટલે કુળ ધર્મ પૂરો થઈ ગયો. બીજા અવતારમાં જ્યાં જન્મશો એ પાછો તમારો ધર્મ થશે. તો આપણો કુળ ધર્મ છે
કે મૂળ ધર્મ છે આપણો? આપણો ધર્મ છે મૂળ ધર્મ. મૂળ ધર્મ એટલે આત્મા ધર્મ. અનંત અવતાર થાય પણ આત્મ ધર્મ ક્યારે બદલાય? અને મૂળ ધર્મ તો અવતારે અવતારે બદલાય. સમજાય છે? એટલે કુળ ધર્મ એ સંસાર ચલાવવા માટે, પાપ પુણ્યને પ્રાયશ્ચિત માટે છે, અને મૂળ ધર્મ મોક્ષ માટે છે. મૂળ ધર્મથી મોક્ષ છે અને કુળ ધર્મથી ચાર ગતિ છે. દેવલોક પણ મળે, નરકલોક, પશુલોક, મનુષ્યલોક બધું જ મળે. સમજાય છે? ધર્મથી. અને મોક્ષ ક્યારે મળે? જેનાથી કર્મ ના બંધાય. એ આધ્યાત્મ વિજ્ઞાનથી મોક્ષ મળે. આધ્યાત્મ વિજ્ઞાનમાં બધું સનાતન હોય, ક્યારે બદલાય? અને સાંપ્રદાયિક ધર્મોમાં બધું જ બદલાયા. સંપ્રદાયો અનેક, નિયમો અનેક, અને સમયે સમયે નિયમો બદલાય પણ ખરા. બરાબર કે નહીં? કારણ કે એ સંજોગોને આધીન છે. પહેલા માઇકમાં નતા બોલતા, હવે માઇકમાં એ બોલતા થઈ ગયા. પહેલા લાઈટ નતા વાપરતા, હવે લાઈટ વાપરતા થઈ ગયા. કેટલાક તો વાહનનો પણ ઉપયોગ કરે છે. આપણે ટીકા નથી કરતા, આ સમજાવું છું. સમય સમયે આવું બધું પરિવર્તન થયા કરે, કારણ કે આ બધા કુળ ધર્મો છે. એ સમય સંજોગો પ્રમાણે બદલાયા કરે. એને કઈ આત્મા સાથે લેવા દેવા નથી, એને પાપ પુણ્ય સાથે લેવા દેવા છે. પાપ આત્મામાં તો પાપ પુણ્ય શબ્દ આવતો જ નથી. જ્યાં પાપ પુણ્ય ખલાસ થાય છે ત્યાંથી આત્માનો માર્ગ શરૂ થાય છે. ખ્યાલ આવ્યો? ચાર ગતિનો માર્ગ છે પાપ પુણ્ય પ્રાયશ્ચિત. અમારે ભાઈએ પૂછ્યું કે આટલા બધા ધર્મો છે તો આ ધર્મથી મોક્ષ કેમ થતો નથી? દરેક ધર્મ વાળા મોક્ષની તો વાત કરે છે, મુક્તિની તો વાત કરે છે, પણ થતો કેમ નથી? મેં કીધું ધર્મથી મોક્ષ ના થાય, ધર્મથી ચાર ગતિ મળે. તો મને કે ધર્મથી કેમ ના મળે? આટલા બધા મહાપુરુષો કહે છે પ્રવચનમાં, વક્તવ્યમાં, વ્યાખ્યાનમાં, ઉપદેશમાં. તો મેં કીધું ધર્મ તો ફોર્મેટ છે. શું છે? બધા ધર્મોમાં એક જ સરખું ફોર્મેટ. બધા ધર્મોમાં એક ભગવાનનું ટાઇટલ જોઈએ, જોઈએ કે ના જોઈએ? બીજું ગુરુનું જોઈએ બધા ધર્મોમાં. ત્રીજું મંદિર જોઈએ. કોઈ સાનકવાસી હોય તો બીજાના મંદિરે જાય, પણ મંદિર તો હોય ને. પછી દરેકના પોતાના મંત્ર જોઈએ, કેવા જોઈએ? પણ મંત્રનું કોલમ હોય ફોર્મેટમાં. પાંચમું દરેકના પોતપોતાના ક્રિયાકાંડ જોઈએ, દરેકની પોતાની પુસ્તકો જોઈએ, દરેકની પોતાની સંસ્થાઓ જોઈએ, દરેકના પોતાના વર્તમાન ગુરુ શિષ્ય જોઈએ, અને દરેકને વરઘોડા જોઈએ. આ નવે નવ વસ્તુ બધા ધર્મમાં હોય. બોલતા નથી. આને ફોર્મેટ કહેવાય. શું કહેવાય? આ ફોર્મેટમાં થીમ શું છે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. આ થીમ પણ બધામાં સરખું, ફોર્મેટ પણ સરખું, થીમ પણ સરખું, અને રિઝલ્ટ એ સરખું. ચાર ગતિ: મનુષ્ય ગતિ, પશુ ગતિ, નર ગતિ ને. ખ્યાલ આવી ગયો? આને ધર્મ કહેવાય. દુનિયાના બધા ધર્મો આ જ રીતે ચાલે છે. ધર્મની નીચે આવે સોશિયલ લાઈફ, સામાજિક જીવન. પહેલું સામાજિક જીવન આવે. સામાજિક જીવન માનવતા ઉપર આધારિત છે. શેના ઉપર આધારિત છે? એનાથી ઉપર આવે સાંપ્રદાયિક ધર્મ, જેમાં પાપ પુણ્ય પ્રાયશ્ચિત આવે. એનાથી ઉપર આવે આધ્યાત્મ, જ્યાં સેન્ટરમાં આત્મા છે. ત્યાં સેન્ટરમાં પાપ પુણ્ય નથી, ફોર્મેટ નથી. કેવળ અજ્ઞાનને નાશ કરવું. શું કરવું? કારણ કે કર્મ અજ્ઞાનથી બંધાય છે, ક્રિયાથી બંધાતા નથી. શેનાથી બંધાય છે? ક્રિયાથી કર્મ બંધાતા નથી. કર્મ ભાવથી બંધાય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, અને ભાવે
જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો ખ્યાલ આવી ગયો. ભાવથી કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયાને જોઈ શકાય, ભાવ જોઈ શકાય. ક્રિયા મન વચન કાયાથી થાય, ભાવ શેનાથી થાય? તમારા જ્ઞાન દર્શનને આધારે. તમારું જેવું જ્ઞાન દર્શન છે એવા તમે ભાવ કરી શકો. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન અંદર સત્તામાં છે તો એવા જ ભાવ કરશો સંસાર પદાર્થમાં. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન હશે તો અજ્ઞાન નાશ કરવાનો ભાવ કરશો કે મારે સંસાર જોઈતો નથી. જેવું જ્ઞાન દર્શન એવા ભાવ થાય. જેવું જ્ઞાન એવા ભાવ. એટલે આ સમજવાનું, કર્મ ભાવથી બંધાય છે, કર્મ ક્રિયાથી બંધાતા નથી. પણ આપણે પહેલેથી ફોકસ જ કર્યું છે એના ઉપર, ક્રિયા ઉપર. શેના ઉપર કર્યું? ક્રિયા કરી એની સાથે માનવું નથી, એ આનો કુળ ધર્મ છે. પણ અને ભલે કરે સામાજિક અને ધાર્મિક જીવન આને જીવવાનું છે. આપણી દ્રષ્ટિ શું હોવી જોઈએ? આધ્યાત્મિક. મુક્તિનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે, ક્રિયાનો માર્ગ નથી. એટલે મુક્તિના માર્ગને અમે કહીએ છીએ આર્ટ ઓફ વિઝન. દુનિયાને જોવાની દ્રષ્ટિ, મન વચન કાયાને જોવાની દ્રષ્ટિ, જીવનને જોવાની દ્રષ્ટિ, એવી દ્રષ્ટિ કેળવું કે રાગ દ્વેષ જ ના થાય. શું ના થાય? હવે ના કેમ થાય? રાગ દ્વેષ કેમ ના થાય? તો કે જે સાચું દર્શન પ્રાપ્ત થાય તો રાગ દ્વેષ ના થાય, અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય તોય રાગ દ્વેષ ના થાય. આપણી પાસે બે મિથ્યા છે, જ્ઞાન એ મિથ્યા, દર્શન એ મિથ્યા. એટલે કર્મ ના બાંધવા હોય તોય, કારણ કે તમારી પાસે છે એનો જ તમે ઉપયોગ કરવાના ને. હવે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનની સરળ વ્યાખ્યા આપું છું અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની સરળ વ્યાખ્યા આપું છું. મિથ્યા જ્ઞાન કોને કહેવાય? હું ચંદુલાલ છું, નામધારી, એને મિથ્યા જ્ઞાન કહેવાય. સમ્યક જ્ઞાન કોને કહેવાય? હું શુદ્ધાત્મા છું, એને શું કહેવાય? સમ્યક જ્ઞાન. હું નામધારી છું એ મિથ્યા જ્ઞાન છે. હવે સમ્યક દર્શન અને મિથ્યા દર્શન એટલે શું? આ મન વચન કાયા હું ચલાવું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, કર્મ હું ભોગવું છું. સમજાય છે? જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘરપણ મારા છે, આ સંપત્તિ સંબંધો મારા છે, આ બધી ક્રિયા હું કરું છું. આ આખું મિથ્યા દર્શન છે. કયું દર્શન છે? મિથ્યા દર્શન. હું કરું એ અજ્ઞાનતા. હું કરું એ અજ્ઞાન દર્શન. ખ્યાલ આવ્યો? એ મિથ્યા દર્શન થી પાછા નવા કર્મો હોતા છે. તો કે સમ્યક દર્શન એટલે શું? સમ્યક દર્શન એટલે આ મન વચન કાયા તેની અવસ્થા અને પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે. કોની રચના છે? બધા જ મન વચન કાયાની, ખાલી એક જ નહીં, બધા જ અવસ્થા માત્ર કુદરતી રચના છે. અને હું કુદરતી રચનાથી સર્વતા હું તેવો શુદ્ધાત્મા છું. સમજી ગયા? સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન, એમાં કોઈ ફિઝિકલ ક્રિયા આવે નહીં. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનમાં ક્રિયા નથી, પણ ક્રિયા થાય છે એને માને છે હું કરું છું. એ અજ્ઞાનથી કર્મ બંધાય છે. ત્યાં પણ ક્રિયાથી કર્મ બંધાતા નથી, અજ્ઞાનથી કર્મ બંધાય છે. સમજાય છે? કર્મ મન વચન કાયાની ક્રિયાથી નથી બંધાતા. મન વચન કાયા તો કર્મ ભોગવવાનું સાધન છે, અને કર્મ ભાવથી બંધાય છે. જેવો ભાવ તેવો, જેનો ભાવ બગડ્યો એનો, જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો. કોઈ જગ્યાએ સાંભળ્યું?
આપણે બધું વાંચીએ ખરા પણ સમજીએ નહીં. એમાં જૈનો બધા એવું કહે છે કે અમે તો રોજ ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનને તો અમે બહુ ભાવથી માનીએ છીએ. તમે બધા ભગવાનને તો માનો છો, એમાં હું ક્વેશ્ચન નથી કરતો, પણ ભગવાનનું નથી માનતા ત્યાં પ્રશ્ન છે. બોલતા નથી. ભગવાનને તો માનો છો પણ ભગવાનનું નથી માનતા. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર, તું વિતરાગી અને અમે હઠરાગી, બંને રાગી તો છીએ, બોલતા નથી. તું વિતરાગી છે ને અમે હઠરાગી છે. તે જે ત્યાગ્યું એ અમે માગ્યું, બોલતા નથી. કારણ કે અમે તારું માનતા નથી, તને માનીએ છીએ, જો બોલતા નથી. ખ્યાલ આવ્યો? આપણે કહીએ રાગદ્વેષ કેમ કરો છો, આ તમારું કશું નથી અંદર. તો કે એ તો ભગવાનને કરવું એ કરે, અમારે તો રાગદ્વેષ કરવા પડે કે નહીં, સંસાર છે. બોલો, ભગવાનને ધોઈ પી જાય. માન ગાંઠે નહીં, કોઈને ના ગાંઠે, એવી પ્રજા છે. ત્યારે ભગવાનને કહ્યું કે આ કલયુગમાં કેવળ જ્ઞાન કે મોક્ષ, બોલો કેમ કીધું હશે? મેં શ્રાપ આપ્યો? આપણી લાયકાત જોઈને કહ્યું કે આ કાળના જીવો કેવા હશે. હું કહીશ એના કરતા ઊંધું કરશે. શું કરશે? ઊંધું કરશે. તે આ જૈન ધર્મની અંદર પહેલા તીર્થંકરના શિષ્યો, બીજાથી 23 શિષ્યો અને 24 તીર્થંકરના, ત્રણેયની કેટેગરી જુદી. પહેલા ઋષભદેવ ભગવાનના શિષ્યો કેવા હતા કે ભગવાન કહે કે ભાઈ હું 1 કલાક બહાર જઈને આવું છું અને તમે બધા સાષ્ટાંગ વંદન કર્યા કરજો. તો બચારા કર્યા જ કરે. પછી ભગવાનને કામ આવી ગયું તો 2 કલાક રોકાઈ ગયા, પણ તોય આ લોકો સિન્સિયર. ખ્યાલ આવે? એકદમ સિન્સિયર, તે કર્યા જ કરે. સરળ અને જળ. કેવા? સરળ અને જળ. સરળ અને પાછા જળ, વિચારવાનું નહીં. પછી બીજાથી 23 તીર્થંકરના શિષ્યો કેવા થઈ ગયા? સરળ અને રુજુ. એટલે ભગવાને કીધું કે હું કલાકમાં પાછો આવું, તમે સાષ્ટાંગ વંદન કરો. એટલે કર્યા કરે. પછી કલાક, પછી 1.5 કલાક થયા કે સમજો કે એમનું કામ હશે, હવે આપણે બંધ કરીએ. ખ્યાલ આવી ગયું? પણ કલાક તો કરે છે, કલાકનું કીધું હોય. મહાવીરના શિષ્યો કેવા છે? વાંકા અને જળ. ભગવાને કીધું કે હું કલાક જઈને આવું છું, તમે સાષ્ટાંગ કરજો. તો સાષ્ટાંગ કરે તો ખરા, જેવા જાપાની બહાર ગયા કે અને પાછા આવે એટલે પાછા હવે વાંકા અને જળ. પછી દશા શું થાય આપણી? આ આપણી સ્થિતિ છે. ભગવાને કહ્યું કે આ સંસારમાં કોઈ જગ્યાએ જીવ તું સુખ ખોળે છે પણ છે સુખ તો અંદર છે ભાઈ. હોત તો આ રાજપાટ ને વૈભવ શા માટે છોડે? પ્રશ્ન એ છે કે આપણે હજુ પણ વિતરાગ પરમાત્માએ કહેલી વાણીને સમજી શકી નથી. ખ્યાલ? મારે તો હું તો નાની ઉંમરથી આધ્યાત્મના માર્ગમાં છું. 4, 5, 6 હજાર સાધુ સંતો સંન્યાસીઓને પ્રત્યક્ષ મળેલું છું. બધા ગચ્છાધિપતિને આચાર્યોને, અલગ અલગ ધર્મના, જૈન, દિગંબર, સ્થાનકવાસી, વેદાંતના, ગીતાના, અન્ય ધર્મના. તો પછી અમારે બધી વાતચીત થાય એ તો અમે કહીએ કે ભાઈ તમે પોતે ત્યાગી થઈ ગયા છો, સંસાર તમે છોડી દીધો છો, સાધુ હોય કે સંન્યાસી હોય. તમારું કામ આ મંદિરોને સંસ્થા અને બનાવવાનું, વરઘોડા કાઢવાનું સમાજનું છે. પણ લોકોને સમાજમાં આરાધના કરવા માટે, ભક્તિ કરવા માટે, ગેટ ટુગેધર કરવા માટે સમાજમાં સંસ્થા પણ જોઈએ, મંદિર પણ જોઈએ અને પ્રોસેસન જોઈએ, પોતાના ધર્મની પ્રભાવના કરવા. એ સમાજનું કામ છે, ત્યાગીનું કામ.
સમજાય છે? ત્યાગી અવમાં પડે એટલે રાગ દ્વેષની માયાજાળમાં ફસાય કે નહીં? વહીવટમાં પડવું પડે. શેમાં પડવું પડે? ભૈયા 50 કરોડનું મંદિર બનવાનું છે, કોણ કોણ આપે છે, ક્યારે આપે છે, અને આપ્યા કે નહીં આપ્યા, જાઓ એની પાસે પૈસા લેવા, પાછો વહીવટમાં બધું કન્સ્ટ્રક્શનમાં ધ્યાન રાખવાનું. આ બધું કામ ત્યાગીઓનું નથી. તો મને કે અમે ધ્યાન ના રાખીએ તો બધી કોણ રાખે? તારે મારે કહેવું પડ્યું કે 24 માંથી એક તીર્થંકરે એક પણ મંદિર બંધાવ્યું હોય એવું પુરાવો આપો તો હું ગુલામ છું. બોલતા જ નથી. એક સંસ્થા બંધાવી હોય તોય ગુલામ છું. અરે જિંદગીમાં એક વાર નિર્વાણ થયા ત્યાં સુધી એમને વરઘોડો કાઢ્યો હોય એવું પણ મને બતાવો. યસ કે નો? કારણ કે આ બધા માર્ગો એ આરંભ પરિગ્રહના છે, મોહના છે. તમારે તો આત્માનો અનુભવ કરવો છે. સંસારના લોકો ભલે કરે, કારણ કે એ લોકોને હજુ પુણ્યની જરૂર છે. મુક્તિનો માર્ગ હજુ એ લોકોને મળ્યો નથી, આગળ જતા મળશે. પણ તમે તો દીક્ષા જ લીધી છે આત્માની અનુભૂતિ માટે ને, કે સંસાર વધારવા માટે? ખ્યાલ આવ્યો? તો તમારી સાધના આત્મા માટે હોય અને તમે વિહાર કરતા જાઓ, વિહાર કરતા જાઓ, અને જ્યાં જ્યાં જાઓ ત્યાં તમને સમાજ આહાર પાણી આપે, રહેવાની સગવડ આપે, અને તમારે ત્યાં પ્રવચન આપવું, સાધના કરવી અને આગળ વધવું. યસ કે નો? પણ આજે શું થઈ ગયું? આ બધું અમારો ઉપાશ્રય, અમારી સંસ્થા, અમારા આ બધા અમારા અનુયાયી. એટલે ઘરમાં 6 હતા એ છોડ્યા, ના 6000 ક્યાં વરગાડ્યા પાછું? બોલતા નથી. માંડ છૂટ્યા હતા નાના સમુદાયમાંથી મોટો સમુદાય. પછી કે છે ટાઈમ મળતું નથી. કોના માટે? આત્મા માટે ને. બોલતા નથી. હવે સમાજ માટે ટાઈમ છે મારો. પછી એને ત્યાગી કહેવાનો અર્થ શું છે? સમાજ માટે જે જરૂર છે એ સમાજના લોકો એમની પાસેથી માર્ગદર્શન લે અને જીવે, એનો વાંધો નથી. પણ એમનું જીવન શાના માટે હોવું જોઈએ? આત્મસાધન. સંસાર માટે નહીં. સંસારીઓને જે કરવું એ કરે. સમાજ એમ કે અમારે હોલ બનાવવો છે, મંદિર બનાવવું છે, અમારે પ્રોસેસન કરવું છે, ભલે કરે. એ પૈસાની વ્યવસ્થા કરે, વહીવટ કરે, બધું કરે. એ વહીવટ કરતાઓનું કામ છે. ત્યાગીઓનું કામ. અને ત્યાગી વચ્ચે આવે એટલે કેવા ઝઘડા થાય તમને બધાને ખબર છે. મારે વિગતવાર કહેવાની જરૂર નથી. એટલે ખાસ ધ્યાન રાખ, આપણે આત્મ સાધના માટે જઈ છીએ, પાપ પુણ્ય માટે નહીં. જીનેશ્વરની આજ્ઞા જ એ છે, એ છે તું મનુષ્ય ભવ જ એક એવું છે કે જેમાં આત્માની ખોજ કરી શકે છે. બીજા કોઈ ભવમાં આત્માની ખોજ થઈ શકતી. સમજાય છે? માટે આટલું ધ્યાન રાખવું કે આખી સમરીની જો વાત કરું તો એટલું જ છે કે મન વચન કાયાથી કર્મ ભોગવાય છે, ભાવથી કર્મ બંધાય છે. દ્રષ્ટિ ભાવ ઉપર રાખવું, ક્રિયા ઉપર નહીં. એ તો ફરજિયાત છે. શ્વાસ લીધો તે બંધ થાય ત્યાં સુધી જીવવું ફરજિયાત છે. કેવું છે? ફરજિયાત. ઓપ્શન. અને જીવતી વખતે જે સંજોગો લઈને આયા છે કર્મના, એ ભોગવવાના છે. એમાં ઓપ્શન નથી. તો જે ફરજિયાત છે એમાં વોચ રાખવાથી કોઈ ફેર. પણ જ્યાં કર્મ બાંધી રહ્યા છો નવા ભવના કારણે, નવા ભવ માટે, ત્યાં ધ્યાન રાખવું. અંદર, બહાર નહીં. કર્મ અંદર બંધાય છે અને બહાર ભોગવાય છે. આપણે ધ્યાન બહાર રાખીએ છીએ, રાખવાનું અંદર છે. ચાલો. એટલે જૈન ધર્મમાં બહિર્મુખી અને અંતર્મુખી શબ્દ છે. બહિર્મુખી એટલે જેની દ્રષ્ટિ બહાર છે, બહાર સુખ ખોળવાની છે. અંતર્મુખી એટલે સુખ ક્યાં ખોળે છે? તો જૈન એટલે અંતર્મુખી થયેલો હોવો જોઈએ. વ્યવહાર બધો કરે પણ દ્રષ્ટિ ક્યાં હોય? આત્મા. વ્યવહાર ભલે હો કોટી સંગ, પણ નિશ્ચય કેવળ આત્મા. નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છે. ચાલો. એટલે ખાસ ધ્યાન રાખજો, શરીર
એ કુદરતનું છે. સત્તા સંપત્તિ સંબંધ સાધન કુદરતના છે. હવા પાણી ખોરાક કુદરતના છે. તમને જે બધું આપે છે એ કુદરત ફરજિયાત લઈ લેવાની છે, કારણ કે કર્મ ભોગવવા માટે જ આપ્યું હતું, માલિકી માટે વ્યક્તિ કે વસ્તુ આપ્યા નથી. માટે આવી રીતે જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરવું એના કરતા વિતરાગ પરમાત્માએ બતાવેલો માર્ગ આત્માની ખોજ, આત્માની અનુભૂતિ, એ જ માર્ગે ધીમે ધીમે આગળ વધવું. અહીંયા ગમે એટલા આગળ વધશું તો પણ ફેર પડશે. માણસે 500 કરોડ ભેગા કર્યા હશે ને આખી જિંદગીમાં 5 કરોડ વાપર્યા હશે ખાવા પીવા માટે, ખ્યાલ આવ્યો? તો બાકીના બધા પૈસા 495 કરોડ માટે તો સિક્યોરિટી ગાર્ડ જ છે, બોલતા નથી. ખ્યાલ આવ્યો? આચરવાના, વાપરવાના નહીં. અને જાય ત્યારે એવા ને એવા મૂકીને જવાનું. સિક્યોરિટી ગાર્ડ ને કશું વપરાય ગાર્ડ છે. આપણે સિક્યોરિટી ગાર્ડ થવું છે, બોલો સમજો. આ દુનિયામાં કશું આપણું હતું નહીં, છે નહીં, અને રહેવાનું પણ. અને કુદરત જે કઈ આપે છે હિસાબ પૂરતું આપે છે. હિસાબ પતે એટલે લઈ લેશે. માટે મારું માનવાથી મારું થવાનું નથી. સમજી ગયા બધા કે ના સમજ્યા? કે જો કાચું છે? હવે પ્રશ્ન પૂછવાનું. 2 મિનિટ પેલા બ્રેક લીધા. હમણાં ગળાનું ઓપરેશન કરાયું છે ને, એ ડોક્ટર કીધું 1 કલાક પછી આરામ દેવું. અને પછી આપણે પ્રશ્નોત્તરી શરૂ કરશું. જેને પ્રશ્ન લખીને આપવા હોય એ લખી, સ્થાનકવાસીઓ, દેરાવાસીઓ, દિગંબર, તેરાપંથ હોય કે અન્ય ધર્મ, કુળ ધર્મ તો શરીરે એઝ ઇટ ઇઝ પાડવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનું. કારણ કે આને મળેલો છે, આ કર્મ લઈને આવ્યો છે, જન્મ્યો ત્યારથી. ખ્યાલ આવે ને? એમ સામાજિક ધર્મ લઈને આવ્યો છે, મા બાપ ભાઈ બહેન, એમ આ કુળ ધર્મ પણ શું છે, જન્મતાની સાથે લઈને આવ્યો છે. એટલે ધર્મ અને સામાજિક જીવનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એમાં તમારે જે રીતે સેન્સરને જીવવું હોય એ જીવવું, પણ સાથે સાથે પોતાનો મૂળ ધર્મ ભૂલ્યા વગર. મૂળ ધર્મમાં કુળ ધર્મ કે સામાજિક જીવન આપતું, આત્માને સામાજિક અને ધાર્મિક જીવન નાખવું પડતું નથી, શરીરને નાખવું પડશે. એટલે બધી જ અવસ્થામાં મન વચન કાયાની જન્મથી મોત સુધીની બધી જ અવસ્થામાં હું કોણ છું એ લક્ષ્યમાં રાખવું. હું ચેતન છું, હું જ અવિનાશી છું, હું જ અનંત શક્તિ વાળો છું. મારા આધારે શરીરનું અસ્તિત્વ છે, શરીરના આધારે મારું અસ્તિત્વ નથી. એને બાળી નાખશો તોય હું તો રહેવાનો છું. માટે શરીરનો ધર્મ છે, સામાજિક ધર્મ છે ને સાંપ્રદાયિક ધર્મ છે, એ ભલે પાડે, પણ હું શરીર નથી, હું તો આત્મા છું. એટલે મારો ધર્મ કયો છે? આત્મધર્મ. એટલે મારે નિરંતર સ્વધર્મમાં રહેવાનું અને આ પ્રકૃતિના ધર્મને, કુદરતી રચના જોયા કરવાનું. જેવું હોય એવું, સામાજિક જીવન હોય કે ધાર્મિક જીવન હોય, કુદરતી રચના. કોની રચના? કુદરતી. કારણ કે આ બધું આપ્યું છે કોણે? કુદરતી. જે મેં તમને આગળ વાત કરી હતી. શરીરને સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધનો ધર્મ, આ બધું કોણે આપ્યું? કુદરતે. જન્મજાત, આપણી પસંદગી નથી. એટલે આ શરીરને મળ્યું છે અને શરીર ધર્મ પાળે, સામાજિક અને ધાર્મિક જીવન, એમાં કોઈ વાંધો નથી. પણ એ આખી પ્રક્રિયાના પેકેજને હું કુદરતી રચના જોઉં, કારણ કે હું પોતે આત્મા છું. આમાંનું કશું મારું નથી અને મારા માટે પણ નથી. આત્મા માટે સામાજિક અને ધાર્મિક જે પાપનું જીવન છે એને આત્મા સાથે લેવા દેવા નથી. જ્યારે પાપ પુણ્ય સમાપ્ત થશે ત્યારે જ આત્માનો અનુભવ થશે. જેને 4 ગતિમાં ફરવું છે એના માટે બરાબર છે, પણ જેને 4 ગતિથી છૂટવું છે એના માટે શરીર સાથે સંકળાયેલું સામાજિક અને ધાર્મિક જીવન, એને કુદરતી રચના જોવું. શું જોવું? અને હું પોતે કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવું, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો
શુદ્ધ આત્મા છું, બસ. આ જ જ્ઞાન અને આ જ દર્શન જે મેં તમને વચ્ચે સમજાવ્યું. આધ્યાત્મનો માર્ગ એ ધર્મ પરિવર્તનનો માર્ગ નથી. સમજો પહેલા, કયો માર્ગ નથી? ધર્મ પરિવર્તન નથી, દ્રષ્ટિ પરિવર્તન છે. શું છે? જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિ બદલી શકાય નહીં, પણ દ્રષ્ટિ બદલી શકાય. સમજાય છે? આ દ્રષ્ટિ પરિવર્તનનો માર્ગ છે. આ પ્રકૃતિ પરિવર્તનનો માર્ગ, ધર્મ પરિવર્તનનો માર્ગ, સામાજિક જીવન પરિવર્તનનો માર્ગ નથી. એ તો જે તમે લઈને આયા હશો તે જ ઉકલશે. જે લઈને આયા હશે. રાવણ કેટલા જ્ઞાની હતા, તીર્થંકર થવાના છે, પણ એમના ઉદયકર્મમાં કેવું આવ્યું? સીતાને ઉપાડી ગયા. કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું ને એના નિમિત્તે જ એમનું મૃત્યુ થયું. સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખવું કે આધ્યાત્મ માર્ગને સામાજિક અને ધાર્મિક માર્ગને ટચ કરતું નથી. આ કન્વર્ઝનનો માર્ગ જ નથી, આ દ્રષ્ટિ બદલવાનો માર્ગ છે. શું માર્ગ છે? ધર્મ બદલવાનો માર્ગ નથી. આનો ધર્મ જે હોય તે, કુળ ધર્મ પણ જે હોય તે, અને સામાજિક ધર્મ જે હોય તે, એને એની રીતે જીવવા દો. પણ આ આખું પેકેજ કોનું છે? કુદરતનું. ચલાવે છે કોણ? કુદરત. છેલ્લે રહેશે કોની પાસે? કુદરતની પાસે. માટે કુદરતી રચના જુઓ તો તમને ખબર પડશે કે હું પોતે કોણ છું. એ આત્મધર્મ. પ્રકૃતિના ધર્મને પોતાનો ધર્મ માનવું એ પરધર્મ છે. પરધર્મથી પાપ પુણ્ય છે, અને પાપ પુણ્યથી ચાર ગતિ છે, અને સ્વધર્મથી પાપ પુણ્ય બનતા નથી. એ મુક્તિનો માર્ગ છે. સમજી ગયા બધા કે નહીં? ઓકે. જેને પ્રશ્ન પૂછવા હોય હાથ ઊંચો કરો, ને તમને માઇક આપ્યું. એક જણ વચ્ચે ઉભા રહો એટલે ભાઈ બહેનમાં આપી શકે એટલા માટે. હા, અહીંયા વચ્ચે ઉભા રહો, બંને જણા વચ્ચે ઉભા રહો. તમારે આ વચ્ચે છે, તમારે આપવાનું. હા, જેને પણ માઇક જોઈતું હોય સાહેબને આપો. आपने કીધું કે ભાવથી કર્મ બંધાય, બંધાય, ક્રિયાથી બંધાય ખરા કે નહીં? ક્રિયાથી ના બંધાય, કોઈ પણ ક્રિયાથી ના બંધાય સાહેબ. તો આપણે કર્મ કરીએ છીએ, પહેલા ભાવ આવે છે કે હું મારું. ત્યાં સામાયિકમાં અમે 4 અધિચાર બોલીએ છીએ: અધિક્રમ, વ્યતિક્રમ, અધિચાર, અનાચાર. તો 3 સુધીને ભગવાને કીધું છે કે પાછો ફરી શકે છે. જ્યાં અનાચાર તે માર્યું ત્યાં તારો કર્મ બંધાય છે. એના માટેનો એ ભગવાનની વાત આપણે સમજી ના શક્યા. તમે જે બોલ્યા એ સાચું છે. તમે જે બોલ્યા છો ને એ 100% સાચું છે. આપણે ના સમજ્યા. ભગવાને ભાવ હિંસાની ના પાડી. કઈ હિંસા? દ્રવ્ય હિંસા તો તમારા હાથમાં છે જ નહીં. પાણી પીવો એ હિંસા, શ્વાસ લો છો તે હિંસા, વનસ્પતિ ખાવ તે હિંસા, આ હરો ફરો છો તે હિંસા. કોઈ પણ પદાર્થ જડ ના ખવાય, એમાં જીવ હોય તો જ ખવાય, જડ ના ખવાય. તે સિવાયની વાત કરી આપણે. જ્ઞાન એટલે શું એ તમને સમજાય એટલા. ભગવાન રામે પોતાની ધર્મપત્નીને છોડાવવા માટે યુદ્ધ કર્યું ને રાવણની આખી ફેમિલીને ખલાસ કરી નાખી. પણ એ તો એ જ અવતારે મોક્ષે ગયા. જૈન રામાયણ બોલતા નથી. મહાભારતમાં અર્જુને પોતાનો હક લેવા માટે કૃષ્ણ ભગવાનની પ્રેરણાથી યુદ્ધ કર્યું અને આખી કૌરવ ફેમિલી ખલાસ કરી નાખી. બોલતા નથી. પણ એ તો એ જ અવતારે મોક્ષે ગયો સાહેબ. યસ કે નો? 3 તીર્થંકરો 16, 17 ને 18, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, 3 ચક્રવર્તી, 6 ખંડ જીત્યા. કેટલા? 6 કન્ટ્રી નહીં, 6 કોન્ટિનેન્ટલ.
એટલે આજની દુનિયા સમગ્ર જીતી લીધા. હવે સામ દામ દંડ ભેદ વગર જીતાય? યુદ્ધ કરવા પડે, બધું જ કરવું પડે. ખ્યાલ આવ્યો? યુદ્ધ કર્યા, હિંસા કરી, બધી જ વસ્તુના માલિક બન્યા. પરિગ્રહનો તો કોઈ પાર નહીં. હજારો રાણીઓ, હજારો બાળકો. ખ્યાલ આવ્યો? અને અને આખી દુનિયાનો માલિક. સમજાય છે? એ જ અવતારે તીર્થંકર, એ જ અવતારે કેવળ જ્ઞાન, એ જ અવતારે મોક્ષ. અને એમના નિમિત્તે પાછા લાખો લોકો મોક્ષે ગયા. આ કશું ના નડ્યું સાહેબ. ભાવ. ભાવ ક્યારે થાય? અજ્ઞાન હોય ત્યારે. ભગવાનને તો આગલા અવતારમાં અજ્ઞાન શું થઈ ગયું હોય? છેલ્લો થઈ ગયું હોય. એટલે છેલ્લો અવતાર પરિણામ હોય. શરીર અને આત્મા બે જ હોય. ભાવ કરવા વાળો અહંકાર હોય. એ ભાવ કરવા વાળો અહંકાર ક્યાં સુધી હોય? અજ્ઞાન હોય અને અજ્ઞાન હોય તો કર્મ તો બંધાવાનું છે. પછી પુણ્ય બાંધો કે પાપ બાંધો. સમજાય છે? પણ ક્રિયા સાથે ભાવ હોય પણ શકે અને ક્રિયા વગર પણ ભાવ હોય શકે. એવું નથી કે ક્રિયા હોય એટલે ભાવ ના જ હોય, એવું નથી કહેતો. હોય પણ શકે અને ના પણ હોઈ શકે. પણ કોઈ પણ ક્રિયા કર્યા વગર પણ ભાવ કરશો તો પણ કર્મ બંધાશે. હું એક નાનો દાખલો આપું જૈન સમાજનો છે. જૈન સમાજ એક જૈન આચાર્ય છે. ચોમાસાના દિવસો છે, વરસાદ પડ્યો નથી હજુ, ભયંકર ઉકળાટ છે. નાના ગામની અંદર પતરાના મકાનમાં રહેલા ઉપાશ્રયમાં એ નિવાસ કરે છે. લાકડાની પાટ ઉપર. બારી બારણા ખુલ્લા છે કારણ કે પંખો તો ઉપયોગ નથી કરતા. ગરમી સખત લાગે. ગરમી કરતા ઉકળાટ છે. વરસાદ આવ્યા એટલે એટલું ઉકળાટ છે એકદમ. ઉકળાટ છે બહુ. અને પોતે શાંતિથી આત્માનું ધ્યાન કરવા પ્રયત્ન કરી રહ્યા છે. સુતા સુતા પણ જેવો વરસાદ વરસ્યો એટલે પેલા દેડકા ડ્રાઉ ડ્રાઉ, કારણ કે એ લોકો માટે તો લાઈફ છે, જીવન છે. યસ કે નો? સુસુપ્ત અવસ્થામાંથી કેવા થઈ ગયા? જાગૃત થઈ ગયા. ડ્રાઉ 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 કરવા માંડ્યા. હવે આ અવાજ આવ્યો સવાર રાતના અંધારામાં. કેવો અવાજ આવે? એકદમ સાયલેન્ટ ગામમાં હોય તો પેલા દેડકા ડ્રાઉ ડ્રાઉ કરતા હતા. કેટલા બધા? હજારોની સંખ્યામાં. એટલે અમને ધ્યાનમાં ડિસ્ટર્બ થતું છે. એટલે મારવાના ભાવ કરતા. શું કરતા? કે શાંત થઈ જાય, શાંત થઈ જાય એટલે મરી જાય. એવા ભાવ કરતા હતા અંદર. દેડકા માટે ક્રિયા નહીં, સુઈ ગયા છે, હાથ પગ હલાવતા નથી, આંખો બંધ છે, ભાવ કર્યા. આ ભાવ કરતા કરતા ઉપરથી આકાશમાંથી પેલું વીજળી પડી અને એ મકાન ઉપર પડી. એ મકાન ઉપર મકાન નીચે બેસી ગયું અને આચાર્ય ભગવાન કાળ ધર્મ પામ્યું. કાળ ધર્મ પામી નરકે ગયા. સાહેબ કોઈ પણ ક્રિયા કર્યા વગર બોલતા નથી. આ જૈન સમાજનો દાખલો છે. સમજાય છે? ચંડકોશિક નાગ કેમ બન્યા? ચંડકોશિક આચાર્ય હતા. રાત્રે હિંસક ભાવ સાથે શિષ્યને મારવા ગયા. આજ્ઞા પાલન ન કરવાથી એ ક્રોધને કારણે, એ હિંસક ભાવને કારણે, મારવાના ભાવને કારણે એમનું માથું ક્યાં અથડાયું? થાંભલા સાથે રાતે. અને ત્યાં કાળ ધર્મ પામ્યું. ચંડકોશિક નાગ બન્યા. ને ત્યાં પણ ગુફાળો જ મારે. ક્રોધ. ખ્યાલ? કેવું ભાવનું ભાવ છે. ભાવે ભાવના ભાવ એટલે ક્રિયા અને ભાવ બંને જુદી વસ્તુ છે. એની સાથે જોડાયેલી હોય પણ શકે. આજે ચોરી કરનારો ચોરી ન કરવાના ભાવ કરી શકે અને ચોરી ના કરતો હોય તો કરવાના ભાવ કરી શકે. જે માણસ કરપ્શન લેતો હોય એ કરપ્શન ન લેવાના ભાવ કરી શકે અને ના લેતો હોય તો કરવાના પણ કરી શકે. ભાવ અને ક્રિયા સાથે સીધો સંબંધ નથી. ભાવથી ક્રિયાથી ભાવ આવી શકે, જરૂરી નથી. અંતે કિંમત કોની છે? ક્રિયા તો સંજોગાતી છે. આજે મારે પૂજા કરવી છે પણ મારી પાસે ફ્રેક્ચર થયું છે તો શું કરશું? પણ હું ભાવ પૂજા તો કરી શકું ને. એના સ્થૂળની સંજોગોની જરૂર નથી. તો ભાવ ગમે ત્યારે કરી શકાય કોઈ પણ અવસ્થામાં. ક્રિયા એ તમારે આધીન
નથી, સંજોગકારી છે. એટલે આપણામાં જૈનોમાં ભાવ પૂજાનું અથવા તો ભગવાનના મહિમાનું જે સિમંદર સ્વામી, ઋષભદેવ ભગવાન, મહાવીર ભગવાનની પેલી આપણે શું કરીએ છીએ, આપણે ભાવ યાત્રા કરે છે. એટલે ફિઝિકલ તો નથી, પણ ભાવ યાત્રા એટલે તમને તે સ્થિતિમાં લઈ જાય છે કે ભગવાન આવા હતા, એનું આવું કર્યું છે, એટલે તમે તે સ્થિતિમાં જાઓ. એ ભાવ યાત્રા કિંમત ભાવની છે. ક્રિયા માત્ર પરિણામ છે, ધ્યાન રાખજો. જન્મથી મોત સુધી મન, વચન, કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે એ બધું જ કર્મ ફળ છે. એમાં કર્મનો અંશ નથી. કર્મ માત્ર ભાવથી બંધાય. શેનાથી બંધાય? અને કર્મની કેટેગરી 3 પ્રકારની છે. બંધાવાની કેટેગરી, માતાના ગર્ભમાં પણ કર્મ બાંધે, ઉગાડી આંખે પણ બાંધે, અને બંધ આંખે સપનામાં પણ કર્મ બાંધે. 3 પ્રકારની કેટેગરીના કર્મો મનુષ્ય બાંધે છે, ભોગવે છે. 3 કેટેગરીમાં માતાના ગર્ભમાં બાંધેલા કર્મો ગર્ભમાં ભોગવે, ઉગાડી આંખે બાંધેલા ઉગાડી આંખે ભોગવે, અને બંધ આંખે બાંધેલા સપનામાં ભોગવે. પણ જેવા કર્મ એવું, પણ કર્મ ભાવથી બંધાય છે, ક્રિયાથી નહીં. આ પ્રિન્સિપલ સમજો. અત્યાર સુધી આપણે આ ભૂલ કરી, ક્રિયાને કર્મ માનવા માંડ્યા. ક્રિયા પોતે કર્મ પણ છે, આપણે આધીન નથી. ના કરવું હોય તો કરવું પડે. રામાયણ ને મહાભારત જુઓ ને, ઈચ્છા હતી બંનેની, ખુદ સમજાવવા મોકલ્યા, પણ સંજોગ. મહાભારતમાં કૃષ્ણ ભગવાને ખુદ સમજાવ્યું, પણ જે વસ્તુ નિર્માણ થઈ ગયેલું એને કશું થાય નહીં. તમે ચક્રવર્તીનું જીવન જુઓ ને, તીર્થંકર તરીકે હવે એમને 6 કણ જીતીને શું કરવાનું તેમ? એ તો વૈરાગી જીવનના, પણ કર્મ સત્તા કોઈને છોડતી. હવે આપણે એને ક્રિયા માની, પુરુષાર્થ માની તો શું થાય? તો નરકે જાય. સમજાય છે? પણ આ તો એમનો ઉદય કર્મ હતો. શું હતો? એ આત્મામાંથી બહાર જ નીકળતા નતા. બહાર નીકળે તો કર્મ બંધાય નહીં. અને પ્રકૃતિ તો બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. એ મારી જવાબદારી કઈ આવે? હું પ્રકૃતિમાં એટેચ થઉં તો કર્મ બંધાય ને. પ્રકૃતિને જોયા કરું તો મારે કોઈ લેવા દેવા નથી. અગ્નિ ભલે ને 100 ફૂટ ઊંચી હોય, પણ હું 500 ફૂટ દૂરથી જોઉં તો મને શું વાંધો છે? પણ અગ્નિ 1 ફૂટની હોય, પણ આંગળી ગાલું તો આંગળી ગાલીએ તો જાય ને. જો આમ શું વાંધો છે? એમ પ્રકૃતિ ભલે મારામારી કરતી હોય કે પ્રેમ કરતી હોય, આપણે જોવામાં શું વાંધો છે? કુદરતી રચના, કુદરતી જ રચના છે આ બધી, આપણી નથી ભાઈ. આપણા ભાવ હતા, એનું ફળ કુદરત આપી રહી છે આ શરીરના માધ્યમ દ્વારા. સમજાય છે? હમણાં એક ભાઈ હતા, અમને વિદેશમાં ગયા વર્ષે કેલિફોર્નિયામાં, લોસ એન્જલસમાં મળ્યા. મને કે અમે ધ્યાન કરીએ છીએ, અને ધ્યાન કરીએ છીએ એનાથી આત્માની અનુભૂતિ થાય કે નહીં, એવો મને પ્રશ્ન પૂછ્યો. એટલે મેં કીધું તમે ધ્યાન કોને કહો છો પેલા એ મને કહો, તમારી વ્યાખ્યામાં, પરિભાષામાં. તો મને કે અમે ધ્યાન જે અમારા માસ્ટરે અથવા ગુરુએ શીખવાડ્યું છે, આંખો બંધ કરીને બેસી જવાનું, ધીમે ધીમે મન શાંત થઈ જાય, આ ઇન્દ્રિયો જ્ઞાન પણ શાંત થઈ જાય, બહુ ઊંડા ઉતરીએ તો આ દેહનું ભાન પણ ભૂલી જઈએ. કેવી રીતે ભૂલીએ? તો કે અમને કોન્સન્ટ્રેશન કરવાનું શીખવાડે. કે કોઈ ભગવાનના ફોટા ઉપર કોન્સન્ટ્રેશન કરો, જેથી આ મન બંધ સટ બધું ભૂલી જવાય. કોઈ ગુરુના ફોટા ઉપર કરો, કોઈ જ્યોત ઉપર કરો, કોઈ મંત્ર ઉપર કરો, ગમે તેમ આંખો બંધ કરીને કોન્સન્ટ્રેટ કરો. બરાબર છે? એનું રિઝલ્ટ શું આવશે? તો કે પહેલા ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય, પછી દેહનું ભાન પણ ભૂલી જાય, જો બહુ ઊંડા ઉતરે તો. બરાબર છે? હવે મેં કીધું કે આની અંદર આત્માની અનુભૂતિ ક્યાં આવી? આત્માની અનુભૂતિ ક્યાં આવી? તમારો કોન્સેપ્ટ જ નથી. ઇન્દ્રિય જ્ઞાન અને દેહાદ્યાસને છોડવા માટેનો આ પ્રયોગ છે, જેથી મનને શાંતિ, મનની શાંતિ માટે બરાબર છે. તો મને કે આનાથી કેમ આત્માની અનુભૂતિ ના થાય? મેં કેવી રીતે થાય? રોજે રાત્રે બધા સુઈ જાય,
ત્યારે શરીર અને ઇન્દ્રિયો બંધ થઈ જાય છે એમને વગર ધ્યાને. બોલતા નથી બધા. હા કે ના? જે તમે મહેનત કરો છો તે એમ થાય છે રોજ. એનાથી કે આત્માની અનુભૂતિ થાય? તમારી પાસે દ્રષ્ટિ જ નથી. આત્માની અનુભૂતિ માટે કોઈ ધ્યાનની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે. એક ભાઈ અમને કહેતા હતા મને કે અમારે ધ્યાન કરવું કે નહીં. મેં કહ્યું ધ્યાન કરવાની ચીજ નથી, ધ્યાન રાખવાની ચીજ છે. ધ્યાન રાખો કે હું શરીર નથી, આત્મા છું એવું ધ્યાન રાખો, કરવાનું નથી. બોલતા નથી. ધ્યાન રાખો કે હું શરીર નથી, આત્મા છું. હું પ્રકૃતિ નથી, પરમાત્મા છું. હું વિનાશી નથી, અવિનાશી છું. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા નથી. હું તો ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધ. આવું ધ્યાન રાખવાનું છે, કરવાનું નથી. આ કરવા ગયા એમાં ઉપાધિ થઈ. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ સ્વામિનારાયણ. કરે છે કોણ એ સમજે તો ઉપલે કાયમ. આ કરે છે કોણ? હું કરતો નથી, પ્રકૃતિ કરે છે. અને કુદરત કરાવડાવે છે. કારણ કે પ્રકૃતિ કુદરતની છે. આપણે લાયા પણ નથી અને લઈ જવાની પણ. કુદરતે આપણને ગયા અવતારના કર્મ ભોગવવા માટે આપી છે. કર્મ ભોગવાઈ જાય એટલે કુદરત પ્રકૃતિ લઈ લેશે. હા કે ના? હવે પ્રકૃતિ લઈ લે તો પછી સત્તા સંપત્તિ સંબંધ સાધન બાકી રહે ના જ રહે. તો બધું છે કોનું? કુદરતનું. આપણને આ હોલ દેખાય છે. આ રો મટીરિયલ કોનું છે? બોલો. આનું ફર્નિચર નું રો મટીરિયલ કોનું છે? આ બલ્બ બન્યા છે, ઇલેક્ટ્રિક બને છે, રો મટીરિયલ કોનું છે? કોઈ પણ વસ્તુ તમે જુઓ, આ ચેર રો મટીરિયલ કોનું? માણસે એનું મોડિફિકેશન કર્યું છે, પણ ઓરિજિનલ મટીરિયલ કોનું છે? કુદરતનું છે. તો આ પંચ મહાભૂત પણ કોના છે? બોલો ને. તો પછી આપણું છે શું? ચાલો. એટલે આ સમજવાનું છે. અનાદિકાળથી આ જ નથી સમજ્યા. જે સમજવાનું હતું તે આપણો ધર્મ જે છે ને સામાજિક લાઈફ છે એ જ રીતે છે, એને ટચ કરતો નથી. પણ આપણી દ્રષ્ટિ તો સુધારો. આર્ટ ઓફ વિઝન, જીવન જોવાની દ્રષ્ટિ, દુનિયાને જોવાની દ્રષ્ટિ. હું સિમ્પલ દાખલો આપું. દ્રષ્ટિ શું કામ? બે વ્યક્તિને તાવ આવ્યો છે. બંને તાવ આવ્યો છે 104. બંનેને સરખો તાવ, થર્મોમીટર. બરાબર છે? એક વ્યક્તિ કહે છે મને 4 દિવસથી તાવ આવ્યો છે. શું કહે છે? મને 4 દિવસથી તાવ આવ્યો છે. બીજો કહે છે મને તાવ નથી આવ્યો, શરીરને તાવ આવ્યો છે અને તાવ જઈ રહ્યો છે. 4 દિવસનું ઓછો થઈ ગયો. બોલતા નથી. પેલો કહે છે મને તાવ આવ્યો છે. પેલો કહે છે શરીરને તાવ આવ્યો છે. પેલો કહે છે 4 દિવસથી આવ્યો છે. આ કહે છે 4 દિવસનું ઓછો થઈ ગયો ભોગવટો. બોલતા નથી. હા કે ના? દ્રષ્ટિનો જ ફેર છે ને. મને તાવ આવ્યો એટલે શું થઈ ગયું? હું પોતે તાવની અંદર માનસિક રીતે જકડાયો અને 4 દિવસથી ભોગવું છું. હવે કુદરત શું કહે છે કે 4 દિવસનો ભોગવટો તો પૂરો થઈ ગયો. તું આજની વાત કર ને. અને તાવ શરીરને આવ્યો છે, આત્માને તું મને આવ્યો છે એમ કેમ કહે છે? આનું નામ ભ્રાંતિ. ના ભ્રાંતિમાં ફસાયા છીએ આપણે. ભ્રાંતિ. માણસ જન્મે ને પછી મોટો થાય એટલે એને ધીમે ધીમે સંબંધોનો ખ્યાલ આવે કે આ મારા મા બાપ છે, આ મારા ભાઈ બહેન છે, આ મારો મિત્ર છે, આ પડોશી છે, આ કાકા મામા ભાઈબા છે. ત્યાં સુધી તો ગાળું એમ ચાલે, મા બાપ મોટા હોય એટલે. પણ જેવા લગ્ન કર્યા એટલે પછી એમ થાય કે હવે હું ખાલી આ ભાઈ બહેન કે દીકરો જ નથી, હવે હું પતિ પણ છું, પછી બાપ પણ થઈશ, પછી કોઈનો જમાઈએ થઈશ, કોઈનો હારું એ થઈશ. બોલતા નથી. પછી કોઈનું વેવાઈએ થઈશ, દાદો એ થઈશ,
પછી જે માયાની જાળ લાગે એમાં એને ખબર ના પડે કે હું ખરેખર શું થઈશ એ ખબર નથી. એમાં આત્મા બાત્મા યાદ આવે. આ માયાની જાળ એવી છે કે જેમાં પોતે કોણ છે એ જ ભૂલી જાય. સમજાય છે? પોતે કોણ છે એ ભૂલી જાય. ભગવાને કીધું કે તું કોણ છું એ જાણ, અને તું નથી એ પણ નથી. એ તારું નથી, કુદરતનું છે. અને તું છે એ તારું પોતાનું છે. યસ કે નો? પૂછો, કે પ્રશ્ન પૂછો. સ્વામીજી, આપને જે આજે ભાવનું સમજાવ્યું એ સરસ સમજાવ્યું. અને આપણે એમ કીધું કે ભાવનો બેઝ એ ભાવ છે. જેવો ભાવ તેવો ભાવ. અને જેનો ભાવ બગડે એનો ભાવ બગડે. હવે અને જે આપણે જે સાયન્સ આજે સમજાવ્યું એ પાપ અને પુણ્યના ઉપરનો હા, બેઝ છે. યસ યસ. તો હવે મને એવો ડાઉટ આવ્યો કે આપણે ડે ટુ ડે લાઈફમાં મારી જો કોઈની જોડે બોલાચાલી થાય તો આપણા ઘણા બધા ભાવો ઉત્પન્ન થાય. પણ એ પાપ પુણ્ય રહિત એવા ભાવ કેવા હોવા જોઈએ કે પછી એ પાછા આપણે ચાર યોનિમાં બંધાવાના છે? હા, એટલે તમે ગુસ્સે થતા હોય, તમે એટલે શરીર તમારું અથવા સામેવાળાનું શરીર તમારા ઉપર ઘસે થતું હોય, તો બે શરીરને જો કુદરતી રચના જોતા આવડે તો પછી ભાવ ના થાય. હું ગુસ્સે થયો, સામેવાળા ગુસ્સે થયા, તો પછી ભાવ થશે. ખ્યાલ આવ્યો? આ આખું શરીર જ કુદરતનું છે, સંચાલન કુદરતનું છે, બધાય શરીરનું. એટલે હું સમજાવવાનો છું, કુદરત, કુદરતી કાનૂન ને કુદરતી રચના આપણા હાથમાં કઈ છે જ નહીં, અને આપણું કશું નથી. ના, આપણે પોતે જ જે છીએ એ તો અનંત શક્તિ વાળા છીએ. એમાં કોઈ શક્તિ વધઘટ થતી. આપણે અવિનાશી છીએ, એમાં કોઈ આપણને મારી શકવાનું નથી. પણ જે નથી એને વળગી પડ્યા છો એની ઉપાધિ છે. તમે ચંદુલાલ નચીને ચંદુલાલ થઈ બેઠા છો. ખ્યાલ આવ્યો? આખી જિંદગી મજૂરી કરીને રોટલી દાળ શાક ખાવાનું ને ટેન્શન પાર બોલતા નથી. યસ કે નો? રોડપતિ હોય તો એ ખાય, કરોડપતિ હોય તો એ ઘઉં ચોખા ઉગેલા જ ખાય ને, એ સોના ચાંદી ના ખાય. ખ્યાલ આવે? ભિખારીમાં ભિખારી હોય તો એ સડક ઉપર ચાલે, અને પૈસા વાળો હોય તો એ સડક ઉપર જાય. ભલે સાયકલ ઉપર જાય, સ્કૂટર ઉપર જાય, કાર ઉપર જાય, પણ સડક તો એક જ બધામાં જુદી હોય. એવી રીતે જન્મે ત્યારે મેટર્નિટી વોર્ડ બધા પડે સરખા જ હોય, અને મરે ત્યારે સ્મશાન ગ્રહ પણ સરખા જ હોય, અને રાત પણ બધાની સરખી જ હોય. આ તે પાંચ ઇન્દ્રિયોના કારણે આ બધા ભેદ પડેલા છે. શેના કારણે? પાંચ ઇન્દ્રિયોના કારણે. એ પાંચ ઇન્દ્રિય દેખાતી વસ્તુની પાછળ મિથ્યા દર્શન હોવાથી આ ભેદ પડ્યા છે. એ પાંચ દ્રષ્ટિ દેખાતી વસ્તુની જો કુદરતી રચના જોતા આવે સમ્યક દ્રષ્ટિથી, તો ભેદ પડે નહીં. અવસ્થા માત્ર કુદરતી રચના છે જ રચના એની, આપણી નથી. બીજા કોઈને ભાઈઓ બહેનોને કઈને પૂછવું તો પ્લીઝ. આપણી પાસે થોડો સમય બચ્યો છે, જરા પૂછવું હોય તો જલ્દી પૂછજો, કારણ કે સમય બહુ ઓછો છે આપણી પાસે. રવિવારનો દિવસ છે, બધાને પછી ઘેર જવાની તૈયારી હોય. બોલો. જય સચિદાનંદ. આપણે જે વાત કરી હમણાં બીમાર તાવ જઈ રહ્યો છે, એના ઉપરથી મને લગભગ અનુભવ થાય છે. થોડું થોડું હોય, તમે અત્યારે ચલાતું જ નથી બિલકુલ નહીં. બધા કે વોકર લઈને ચાલો, લાકડી લઈને ચાલો, પણ અંદરથી આ બધું બેખાબી લીધું છે. તમને આ સહારાની જરૂર છે. આવી રીતે આ એક નંબરની ફાઇલ સાથે વાતચીત કરતા કરતા અત્યારે તો પોતાની ઘરે એટલી પણ આવી શકું, એવી રીતે સરસ થઈ ગયું. બહુ સરસ અનુભવ થાય છે. એટલે જેટલું છૂટું પડતું જાય છે એવી રીતે બહુ સારું થાય છે.
અને જેટલા આપણા અંદર જે ભ્રાંતિના પરિણામો છે એ પરિણામો જેમ જેમ ઓછા થાય છે તેમ તેમ આપણને ફરક પડે છે બહુ હળવાથી હા હળવાશ એકદમ અને કોઈ બી સામે આવે તો આપણને રાગ દ્વેષ એટલા નથી ઉત્પન્ન થતા બાકી જે અંદર હશે નીકળે એ ઉદયાથી છે પણ મને થયું છે કે મને થાય છે એવું કાંઈ નથી થતું એટલે ઘણી બધી ભ્રાંતિ આમાંથી આપણી ઓગળે છે હવે બીજો એક ઈ પ્રયત્ન કરે છે કે હું રાઈટ અને રોંગ બિલીફથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું તો આમાં આ મારો ચાલ્યા જ કરે અને જે સ્તુતિના જે વાક્યો છે એ બધા એટલે રાતના લગભગ એક ચાલ્યા કરે અને બીજું હજી એવું થાય કે આ ચિત્ત છે એ એકો એક અનુભવી જ્ઞાની પુરુષોના ફોટા પાડતું હોય રાતના તો હવે ક્યાંય આપણે કુદરતી રચના જોવાની કે આ બધા વિકલ્પો પડવાનું કે નહીં. નહીં શરીરને શાંતિ માટે, મનના સમાધાન માટે આ બધું બરાબર છે. આત્માને તમારા આવા કોઈ પુરુષાર્થની જરૂર નથી. એવો જ અનંત જ્ઞાન વાળો આત્મા છે બનાવવાનું નથી પણ જ્યાં સુધી તમારી ચિત્ત વૃત્તિઓ બધી બહાર ભટકતી હોય હા તો એના માટે સાધન તરીકે બરાબર છે. શું છે? પણ હજી વૃત્તિઓ બહાર જાય છે એ હવે ન જાવી જોઈએ એમ મારું કહેવાનું હા, પણ ન જવી જોઈએ એ વાત બરાબર છે. પણ એ જાય છે કારણ કે હજુ ઇન્ટરેસ્ટ છે ને. ઇન્ટરેસ્ટ કે મને પેલા એવું અંદર એવું ફિટ થયું છે કે આયું કે જે બી હોય મને નથી ખબર કે પેલા આખો વ્યવહાર ચોખ્ખો કરવાનો અને વ્યવહારના બેઝમેન્ટ ઉપર આખો વિષય છે વિષય તો કેટલાય ભક્તિ કરતા કહ્યો જ છે આપણે કે મને આત્મા જ જોઈએ બસ અને મોક્ષ જોઈએ આ કેટલાય ભક્તિ આ જ બોલતું છે છતાં પણ આટલા ભક્તિ અત્યારે કેમ અહીંયા પણ વ્યવહાર ચોખ્ખો કરવો એની સમજણ નથી ને. હા, વ્યવહાર ચોખ્ખો એ જ કરવો મને એટલે સમજ વ્યવહાર ચોખ્ખો કરવો એટલે વ્યવહારમાં વિતરાગ દ્રષ્ટિ હોવી જોઈએ. વિતરાગ દ્રષ્ટિ એટલે શું કે બધા વ્યવહાર જે મન વચન કાયાના છે આપણા કે બીજા બધાના એને કુદરતી રચના જુઓ કે વ્યવહાર ચોખ્ખો થઈ ગયો. હા રામે યુદ્ધ કર્યું તોય ચોખ્ખો થઈ ગયો. અચ્છા અર્જુને યુદ્ધ કર્યું તોય ચોખ્ખો. ચોખ્ખો એટલે શું પછી આ કે અવસ્થામાં રાગ દ્વેષ ન થવા દે. ઉદય તો છોડવાના નથી પણ એમાં રાગ દ્વેષ થાય તો ચોખ્ખો વ્યવહાર ના કહેવાય ને રાગ દ્વેષ ના થયા તો ચોખ્ખો વ્યવહાર કહેવાય. રાગ દ્વેષ થવા ના જોઈએ. એ થાય છે કારણ કે તમારી પાસે બહિર્મુખી દ્રષ્ટિ છે, ઇન્દ્રિય જ્ઞાનની દ્રષ્ટિ છે માટે થાય છે. ખ્યાલ આવ્યો? એટલે ખાસ ધ્યાન રાખવાનું કે રાગ દ્વેષ થવાનું કારણ અજ્ઞાન છે, ક્રિયા નથી. શું નથી? અજ્ઞાન છે અજ્ઞાન. કયું અજ્ઞાન? હું જ ચંદુલાલ છું, હું જ કરું છું, હું જ ભોગવું છું, મારું જ છે. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા જ છે, જન્મ જીવન મૃત્યુ મારું જ છે. આ બધું અજ્ઞાન છે. આ બધું પ્રકૃતિનું છે ને પ્રકૃતિ આખી કુદરતની છે. ચલાવે છે કુદરત. એમાં આપણે માથા ઉપર લઈને ફરવાની ક્યાં જરૂર છે? જન્મ્યા ત્યારથી અત્યાર સુધી રોજે વગર પ્રયત્ન શ્વાસ ચાલે છે. બોલતા નથી. ચાલે છે કે નહીં? રાતે ઊંઘી જાય તોય ચાલે છે. તો આપણે ચલાવીએ છીએ. કુદરતે કોઈ પણ માણસને શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ તો જેના આધારે આ શરીર જીવતું છે એ શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ તમારી પાસે ના હોય તો એ શ્વાસને આધારે ચાલતા મન વચન કાયામાં તમારી પાસે સ્વતંત્રતા ક્યાંથી હોય? યસ કે નો? પણ આપણે માની બેઠા છીએ, એનો ભાર લઈને ફરીએ છીએ. કાલે શું થવાનું છે એ ખબર નથી, પણ જે થવાનું છે એ નક્કી જ છે. યસ કે નો? ન જાણ્યું જાણકી નાચે કાલે સવારે શું થવાનું છે ખબર હતી? પેલા ધારી વાળા વશિષ્ઠ વિશ્વામિત્ર બધા મુહૂર્ત કાઢીને ગયા કે નહીં કે આવતીકાલે રામને ગાદીએ એની જગ્યાએ શું થયું? કઈ કહીએ કઈનું કઈ કરી નાખ્યું. તે રામને વનવાસ જો કોઈના મુહૂર્ત સાચા પડ્યા છે? બોલતા નથી. અને આજના જ્યોતિષો પાસે આપણે મુહૂર્ત કાઢવા જોઈએ પાછા. હમણાં એક ભાઈ હતા તો મને કે
હું જ્યોતિષને બહુ માનું છું સ્વામીજી. એ બાબત માટે તમારું શું કહેવું છે? લોકો તમે જ્યોતિષને માનો છો એની સાથે મને વાંધો નથી, પણ જ્યોતિષ શાસ્ત્ર શું છે એ હું તમને કહી દઉં. મારે વ્યક્તિગત કોઈની સાથે વેર નથી, એ તો એની રોજી રોટી છે. શું છે એટલે મને એનો વાંધો નથી, પણ એની પાછળનું સાયન્સ શું છે હું કહી દઉં કે જ્યોતિષ એ વિદ્યા છે, શાસ્ત્ર નથી. વિદ્યા એટલે કુદરતી બક્ષિસ. જોઈને એ કહી દે તમારું ભવિષ્ય આ છે. એને કે કાગળિયા ઉપર ચિત્રવાની જરૂર ના હોય, પણ જે પુસ્તકથી ભણ્યા છે એને કરવું પડે. ખ્યાલ આવે? એટલે પહેલું જ્યોતિષ વિદ્યા છે, શાસ્ત્ર જ્ઞાન નથી. શાસ્ત્ર જ્ઞાન મારો બધા એમ કે આમ થશે તો આમ થશે, આમ થશે તો આમ થશે. ખ્યાલ આવી? બધી ગોળ ગોળ વાતો. અને પેલો કહી દે તમારે આમ જ થશે, પણ એ કોમર્શિયલ ના હોય. વિદ્યા વાળો કોમર્શિયલ ના હોય, અને કોમર્શિયલ વાળા પાસે સાચું જ્ઞાન ના હોય. પહેલી વસ્તુ. બીજું, સાચો જ્યોતિષ હોય જેને વિદ્યા છે એ તમારું ભવિષ્ય બતાવી શકે, પણ બદલી શકતો બતાવી શકે પણ બદલી શકતો નથી. ખ્યાલ? ત્રીજું, જ્યોતિષ જો ભવિષ્ય બદલી શકતો હોય તો પહેલા એનું બદલે તમારું બદલે. બોલતા નથી તો આ ફોન મૂકવાની જરૂર પડે. અને ચોથો અને છેલ્લો જવાબ, જ્યોતિષનું ઘર કોણ ચલાવે છે? જ્યોતિષનું ઘર આપણે ચલાવે, આપણું ઘર જ્યોતિષ ચલાવે. બોલતા નથી. હા કે ના? આવી અજ્ઞાન માન્યતાઓથી દુનિયા ચાલે છે. અમારું કામ તો જેમ છે તેમ બતાવવાનું છે. શું છે? તમારા કર્મની બહાર કોઈ પણ વ્યક્તિ તમારું કશું બગાડી શકે એમ નથી. અને કર્મમાં લખ્યું હોય તો સુધારી શકે એમ પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલશે નહીં. અને કર્મ સત્તા એટલે કુદરતનું કાનૂન જે જીવ માત્રને લાગુ પડે. કુદરતનો કાનૂન તો જુઓ. અહીંથી 100 ફૂટ નીચે ખાડો ખોદો. કેટલા ફૂટ? 100 ફૂટ. એ 100 ફૂટ નીચે જીવડું છે ને એને પણ કુદરત હવા પાણી ખોરાક આપે છે. હા કે ના? તો આપણને ઉપર નહીં આપે? બોલતા નથી. પણ ચિંતા કરવાની ટેવ પડી ગઈ. કાલે શું થશે? 72 પૂરા થઈ ગયા તો એમ થાય કાલે 72 ગયા એમ બાકી ના જશે. એ ચિંતા કરવાથી જાય, પણ ટેવ પડી ગઈ. શું પડી ગઈ? ટેવ પડી ગઈ. પણ એક મિનિટ, તો ત્યારે જીવ એવું લઈને આવ્યો હોય કદાચ ચિંતાની પ્રવૃત્તિ, પણ ત્યારે અભિપ્રાય તો બદલાવી શકે છે. ના, ચિંતા કરવાની ક્યારે કહેવાય? ચિંતા હંમેશા જીતતો ભાગ કરે, ભોગવટો મરેલો ભાગ મૂકે. કર્મ ભોગવે મન વચન થાય, અને કર્મ બાંધે જીવતો ભાગ. કયો? જીવતો ભાગ. જીવતો અહંકાર કર્મ બાંધે. આ શરીર સાથે સંકળાયેલો અહંકાર મરેલો છે. એ ગયા અવતારમાં બાંધ્યા ત્યારે જીવતો હતો, અત્યારે કેવો છે? ભોગવી રહ્યો છે, એટલે મરી રહ્યો છે. રોજ એ મરી રહ્યો છે. બાંધેલું વીટેલું શું થયું છે? ઉકળી રહ્યું છે. હવે જે નવું વીટે છે એ પાછું નેક્સ્ટ વર્ગમાં આવશે. પણ જે નવું વીટું છે એને જ્યારે જાગૃતિ હોય અને એને દેખાય તો એ માફી માંગી લે ને કે આ કુદરતી રચના જોવાનું ચૂકાયું છે. હા, પણ એ તો કુદરતી રચના જોવાનું ચૂકાય એમ સમજાય પછીની વાત છે ને. પણ કુદરતી રચનાનું જ્ઞાન તો કોઈ આપતું જ નથી. તો પછી ક્યાંથી જાગૃતિ રહેવાની? પ્રશ્ન એ છે, અત્યાર સુધી બધાએ એક જ્ઞાન આપ્યું, કરોમી કરોસી કરોતી, હું કરું તે કરે ને તે કરે. એના કારણે રાગ દ્વેષ ના કરવા હોય તો થયા જ કરે. સારું કરે તો રાગ ને ખરાબ કરે તો દ્વેષ. કારણ કે જ્ઞાન જ બધું આપ્યું છે. વિતરાગોના વિજ્ઞાનમાં કરોમી કરોસી કરોતી હોય, હું કરું તે કરે તેવો કરો હોય નહીં. વિતરાગના વિજ્ઞાનમાં તો અવસ્થા માત્ર કુદરતી છે, કુદરતે બનાવેલી અવસ્થા છે, આપણી નથી. હવે આપણે હા બોલો, પ્રશ્ન છે? બોલો. નાનપણથી સમજણ આવી ત્યારથી ખૂબ વ્યાખ્યાન સાંભળ્યા છે, ઘણા બધા સંત સતીજીઓના દર્શન, પણ હંમેશા કહેતા સંત સતીજીઓ બધા આચાર્ય ભગત ઘણા સાથે સંબંધ, તો એ લોકો હંમેશા એક વાત બોલે કે સનાતન સિદ્ધાંતને પકડજો,
પણ જે આપે એક્સપ્લેન કરી એવું કોઈ આજ સુધી મેં સાંભળ્યું નથી મારી ઉંમર પ્રમાણે અને મારી સમજ જી મને ભેગું નથી. ઓકે ચાલો હવે આપણે ઇન શોર્ટ કોઈને પ્રશ્ન નથી ને ત્યારે તો હું પેલી 3 વસ્તુ સમજાવું કારણ કે આપણી સમયની મર્યાદા છે. 3 જ વસ્તુ છે, બિલકુલ ધ્યાનથી સાંભળજો. આના ઉપર આખું વિજ્ઞાન ટકેલું છે. હું જે 3 વાત કરું છું એના ઉપર આખું વિજ્ઞાન ટકેલું છે. ઓકે, પહેલી વસ્તુ કુદરત. કુદરત એટલે શું? કુદરત કોઈ વ્યક્તિ નથી. કુદરત એટલે 6 સનાતન તત્વોનું સરવાળો. કેવા તત્વ? સનાતન. સનાતન એટલે કાયમના, જેની આદિ અંત એ 6 તત્વો. કયા કયા? પહેલું ચેતન તત્વ, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું જળ તત્વ, જેનાથી આ શરીર અને આ બધી અવસ્થાઓ બની છે જળ તત્વથી. શરીર પણ જળ તત્વથી બન્યું અને આ બધી અવસ્થાઓ પણ જળ તત્વથી બની. એટલે પહેલું ચેતન તત્વ, બીજું જળ તત્વ, ત્રીજું આવે ગતિ સહાયક. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી ઓટ, ખ્યાલ આવે ને? આ બધું ચાલ્યા જ કરે. માણસ ચાલે, પવન ચાલે, પાણી ચાલે, પક્ષીઓ મૂવ થયા કરે. એની પાછળનું કોમન તત્વ કયું છે? ગતિ સહાયક. જૈન ધર્મમાં એને ધર્માસ્તિકાય કહે છે. શું કહે છે? ધર્માસ્તિકાય. અને આપણે વિજ્ઞાનની ભાષામાં કીધું ગતિ સહાયક, ટુ મોશન. માણસ જન્મે કે મરે ત્યાં સુધી ગતિમાં જ છે. ઇટ્સ અ મૂવમેન્ટ, કન્ટિન્યુઅસ. પછી ચોથું તત્વ આવે સ્થિતિ સહાયક, એટલે સ્થિર થવું. આપણે આ બેઠા છે એને સ્થિતિ સહાયક કહેવાય. ચાલીએ તો ગતિ સહાયક. ખ્યાલ આવી ગયો? એ 4 તત્વો. પાંચમું તત્વ આવે છે સમય તત્વ. બધું એના સમય થાય. સૂર્યોદય સમય થાય ને સૂર્યાસ્ત, પૂનમ પણ એના ટાઈમે થાય ને અમાસ પણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ પણ એના, આપણા જન્મ, જીવન ને મૃત્યુની બધી અવસ્થા પણ એના ટાઈમે થાય, રેન્ડમ ના થાય. આપણે જાણતા નથી પણ દરેક વસ્તુ એના સમય થાય છે. આવી રીતે આ જે પાંચમું તત્વ છે સમય તત્વ છે, એ બધાને સમય પ્રમાણે ચલાયા કરે છે. ઉનાળો, શિયાળો, ચોમાસું, ઠંડી, ગરમી, વરસાદ, ખ્યાલ આવે. અને જન્મ, મૃત્યુ બધું જાય છે. અને આ લૌકિક બધા વ્યવહારો સમય તત્વ ઉપર જ આધારિત છે. અને છઠ્ઠું અને છેલ્લું તત્વ છે સ્પેસ, અવકાશ, જેમાં આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે. એટલે આ 6 તત્વનું એક નામ છે કુદરત. કુદરત એ કોઈ વ્યક્તિ નથી, કોઈ આઈડેન્ટિટી નથી. કુદરત એટલે 6 સનાતન તત્વોનું સરવાળો, જેનાથી આ બ્રહ્માંડ બનેલું છે. શું બન્યું છે? અને એ બ્રહ્માંડ જે તત્વથી બન્યું છે એ ચાલે કઈ રીતે? તો કે કુદરતના કાનૂનથી. આ 14 રાગલોક કુદરતના કાનૂનથી ચાલે છે. બનેલા 6 તત્વથી છે, ચાલે છે કુદરતના કાનૂનથી. ખ્યાલ આવે? આપણું જન્મ, જીવન, મૃત્યુ એ બધું કર્મના એ કુદરતના કાનૂનના આધારે છે. અને કાનૂન બધા માટે કેવો છે? એક જ છે. આ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રોને જે કાનૂન લાગુ પડે છે એ જ બધા જીવોને લાગુ પડે છે. કુદરતનો કાનૂન. એમાં તમારા ધર્મ સંપ્રદાયનો કાનૂન આવતો, આખા યુનિવર્સલ લો આખો આવે છે. આખું યુનિવર્સ ચલાવવાનું કાનૂન. 14 રાજલોક, 6 દેવલોક, 7 નરકલોક અને મધ્યલોક, ને એના બધા જીવોને ચલાવવાનું કામ કુદરતના કાનૂન છે. એટલે પહેલું કુદરત છે, 6 તત્વો, પછી કુદરતી કાનૂન. એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ જે આપણે 5 ઇન્દ્રિયથી અનુભવીએ છીએ એને કુદરતી રચના કહેવાય. કોની રચના? આ મન, વચન, કાયાની રચના પણ કોની છે? કુદરતની. આ બહારની દુનિયા દેખાય છે એ પણ રચના કોની છે? કુદરતની છે. સમજાય છે? એટલે 5 ઇન્દ્રિયથી જે અનુભવાય બધું જ કુદરતી રચના, જેમાં શરીર પણ આવી ગયું. ખ્યાલ આવ્યો? હવે આ કુદરતનું તો તમે સમજી ગયા. એવું આ શરીરની વાત કરો. આ શરીર પણ 6 તત્વથી બન્યું છે. ચેતન તત્વ છે, જળ તત્વ છે, પછી ગતિ સહાયક, બ્રીથિંગ એન્ડ બ્લડ સર્ક્યુલેશન, સ્થિતિ સહાયક બધા ઓર્ગન,
સમય તત્વ એટલે શરીરનું પણ આયુષ્ય છે અને ઓર્ગનનું પણ આયુષ્ય છે, બરાબર છે. અને છેલ્લું તત્વ સ્પેસ. આ સ્પેસ હોવાથી આપણે હવા પાણી ખોરાક લઈ શકીએ છીએ. એટલે પિંડેશો બ્રહ્માંડે, જેના જે તત્વથી બ્રહ્માંડ બન્યું છે એ તત્વથી પિંડ બન્યું છે. પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ અંતર નથી. બ્રહ્માંડ જેમ કુદરતી કાનૂનથી ચાલે છે એમાં પિંડ પણ કુદરતી કાનૂનથી ચાલે છે. બ્રહ્માંડમાં બનેલી કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓને કુદરતી રચના કહેવાય. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, તેજી, મંદી. એવી રીતે આ મન વચન કાયાની અવસ્થાને પણ શું કહેવાય? કુદરતી રચના. કારણ કે એ પણ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી છે. ખ્યાલ આવી ગયો? એટલે પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે, સિદ્ધાંત રૂપે કોઈ ફેર નથી. માટે આત્મા સિવાય બધું જ હોલ યુનિવર્સ અને યુનિવર્સના બધા જ જીવો અને તેની અવસ્થાઓ કુદરતી રચના છે. એનો કોઈ સ્વતંત્ર કરતા અને કરતા નથી તો ગુનેગાર પણ. અને આપણે ગુનેગાર જોઈએ છે કારણ કે આપણી પાસે દ્રષ્ટિમાં અજ્ઞાન છે. અને કુદરતી રચના જોવું એ વિજ્ઞાન છે કારણ કે સનાતન છે. અને અજ્ઞાન તો તમારો વ્યૂ પોઈન્ટ છે, સનાતન સત્ય નથી. સમજાય છે? તમે ચોરને ચોર જોયો, ચોરી કરનારને તમે ચોર જોયો, એ તમારી દ્રષ્ટિ છે. પણ વિતરાગો એને ચોર જોતા નથી. વિતરાગો એને ચોરી કરવાનો ઉદય કરવો જોવે છે. શું જોવે છે? હવે સમજાય છે મારી વાત? એટલે રાગ દ્વેષ કરતા આપણે શું કરીએ છીએ કે વ્યાજનો ઉદય કર્મ છે. યસ કે નો? પણ આપણને ઉદય કર્મ નથી દેખાતો, ક્રિયા દેખાય છે. માટે કીધું કે ક્રિયાને કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ પાડો. આજે ચોરી કરે છે એ એની સ્વતંત્ર શક્તિ નથી, એના કર્મ લઈને આવ્યો છે. ખ્યાલ સમજાય છે કે નહીં? આપણે બધા તો પાછા અહિંસાના પૂજારી. કેવા? અહિંસાના પૂજારી. એટલે પછી આપણા ઘરમાં ઉંદરડી ફરતી હોય અને બહારથી બિલાડી આવે તો શું કરો તમે? બોલો બોલો ને. બિલાડીને કાઢો, એમ જતી રહે. તમે કાઢો જતી રહે, એનો ખોરાક આવે જતી રહે, બોલતા નથી. હે? એટલે તમને એમ લાગે છે કે આ બિલાડી હમણાં ઉંદરને પકડીને મારી નાખશે. એટલે તમારા હાથમાં જે સાણસી બાણસી હોય તો છૂટી ફેંકો ને. એટલે પછી બિલાડીનું પગ ભાગી જાય. ખ્યાલ આવ્યો? હવે બિલાડીના ઘેર 6 બચ્ચા છે એ ભૂખ્યા મરે. આ તમારી અહિંસા. બોલતા નથી. હા કે ના? તો આપણે ભાવ રાખવો કોઈને મારવા નથી, પણ મારવા કે નહીં ક્રિયા રૂપે એ આપણા હાથમાં નથી. માટે તો કીધું કે લાખો લોકોની હિંસા કરીને એ જ હોય મોક્ષે ગયા. હિંસક ભાવ. અને હિંસક ભાવ કેમ નતું? અજ્ઞાન નતું. હવે ખ્યાલ આવી ગયો? કોઈને હિંસા કરવાનો ભાવ કરવાની જરૂર નથી. આજે તમે સમંદરમાં જાઓ તો મોટા માટલા નાના માટલાઓને ખાઈ જ જાય છે. બોલતા નથી. હા કે ના? અને આપણે પણ એક જીવોને આરોગ્ય છે ને, હવા પાણી ખોરાક લઈએ છે ને, નથી મળતા? બોલો. આ કુદરતનો ક્રમ છે. જંગલોમાં વાઘ સિંહ બધા પ્રાણીઓને મારે જ છે. ખોરાક જ છે એનું. ચાલો ભાવ નહીં રાખવાની. ક્રિયા તો આપણે આધીન. અને કોઈ ક્રિયા કરતું હોય તો પણ આપણે એને ગુનેગાર તરીકે જોવાનો અધિકાર નથી. કારણ કે કુદરતે જ એને કર્મના ફળ રૂપે સંજોગ આપ્યો છે. એની આપણી મરજીથી કોઈ માણસ શ્વાસ પણ લઈ શકતું નથી. તો સારા ખરાબ કામ કેમ ના કરી શકશે? એટલે ખાસ ધ્યાન રાખવું. આ મન વચન કાયા એ પણ કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી ચાલે છે. અને આખું બ્રહ્માંડ પણ કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી ચાલે છે. બધાને સમજાયું કે અધર ગયું? ભાઈઓ બોલતા નથી બધા. સમજાય? હા.
હુંકારો કરજો. હું તો સૌરાષ્ટ્રમાં જઉં છું, ચોખ્ખું જ કહું છું, ભાઈ તમારે હુંકારો કરવો, કારણ કે જીવતા હોય એ જ કરી શકે, મરેલા ના કરી શકે. જીવ મરેલા કરી શકે તો પછી, એટલે હું કહું તો હુંકારો કરવો એટલે ખ્યાલ આવે ક્યાં હજુ અહીંયા હાજર છે. ચાલો હવે આપણે સમાપ્ત કરીએ. બીજા કોઈને કઈ મનમાં કઈ પ્રશ્ન પેન્ડિંગ રહ્યો હોય તો ઉભો ના કરી શકું. મિનિંગ એટલો જ નહીં કે ભાવ રાખવો સારો, ભાવ સારો રાખવો નહીં, ભાવ ખરાબ રાખવો નહીં, સ્વભાવમાં રહેવા પ્રયત્ન કરું. સ્વભાવ એટલે આત્મામાં, અને સ્વભાવ સિવાયની બધી વસ્તુને કુદરતી રચના જોવા પ્રયત્ન કરવો, તો પછી ભાવની જરૂર નથી. અને એનાથી મોક્ષ છે. શુભ અને અશુભ ભાવથી સંસાર છે, અને 4 ગતિ છે. ખ્યાલ આવ્યો? અને સ્વભાવમાં રહીને સ્વભાવ સિવાયની બધી અવસ્થાને કુદરતી રચના જોવો તો ભાવ થશે નહીં. એ મુક્તિનો માર્ગ છે. ખ્યાલ આવ્યો? પેલો ધર્મનો માર્ગ છે, આ મુક્તિનો માર્ગ છે. બેમાંથી એક ખોટા નથી, તમારે નક્કી કરવાનું છે. ધર્મ પણ પાપ પુણ્ય માટે અને 4 ગતિમાં ફરવું છે, એના માટે કરેક્શન. મોક્ષે જવું છે, એના માટે સ્વધર્મની જરૂર છે. સંસારમાં રહેવું છે, એના માટે પરધર્મની જરૂર છે. પરધર્મમાં 2 વસ્તુ આવે, સામાજિક અને ધાર્મિક વસ્તુ આવે. સ્વધર્મમાં આ આવે નહીં. સ્વધર્મમાં આત્મા સેન્ટરમાં હોય, પરધર્મમાં પ્રકૃતિ સેન્ટરમાં હોય. પ્રકૃતિથી નવી પ્રકૃતિ મળે. આત્મામાં આવે તો નવી પ્રકૃતિ ના મળે. એનું નામ મોક્ષ. ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે આપણે છેલ્લે એક પ્રાર્થના લઈ છે, 1 જ મિનિટ. બધા આંખો બંધ કરજો અને અંતર્યામી પરમાત્માને પ્રાર્થના બોલાવીએ છીએ આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.